સંતોની ભૂમિ છે. આ સંતો બેઠા છે ને આપણે સંતોના વખાણ કરીએ એવી વાત નથી, પણ કાયા જેની કોબડી પડછંદ જેના પ્રાણ સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ. સાધુ છે ને, સાધુની બાબુ ભૂમિકા કંઈક જુદી છે. અમે દરબાર છે ને, અમે આખી દુનિયા અમને બાપુ કહે છે, 18 વણ અમને બાપુ કહે, અમે કોઈને બાપુ નથી કહેતા. પણ આ ભગવી કફની વાળા છે ને એને અમારે બાપુ કહેવું પડે છે. આ બધા બાપુના બાપુ છે. એનો કહેવાનો મારો અર્થ કે કોઈ પણ માણા ઘરથી થાક્યો હોય, બૈરાથી થાક્યો હોય, દેણું થઈ ગયું હોય તો હું કે મારે સાધુ થઈ જવું એમ કે, કોઈ દરબાર થવું એમ કે, કોઈ પટાલ થવું છે, ભરવાડ થવું છે કોઈ કે, અને થવા દે. સંતોની ભૂમિ છે ભાઈ. એટલે મહાપુરુષો કે છે કે સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ. આ સાધુડા નો હોત તો આપણે જાત ક્યાં? અરે ભજન સમજવા માટે બાપુ સંતનું શરણું જોવે. અને બાપુ કોઈ સમાજ કોઈને બનવા દેવા માંગતા નથી. બાકી સાધુ એક જ એમ કે વિશાળ દરિયા જેવા જેના દિલડા, ઈ કે ભાઈ આવો બાપુ. સાધુએ કોઈ દી વિરોધ ન કર્યો કે અમારી નાયતમાં નહીં. સંતો કોઈ સમાજને નથી કહેતા. એટલે તો મહાપુરુષોને વાણી કરવી પડે કે જાતિ ન પૂછીએ સંત કી ને પૂછ લીજીએ જ્ઞાન, પડા રહેન દે म्यान કોન ઉઠા લે તરવાર. અમારા સમાજમાં બાપુ નાચ ન પૂછતા, અને પૂછાય નહીં. ચીપિયા નો ખાવા હોય સાધુની નાચ પૂછાય નહીં બાપુ. તમે કહેવા છો એમ પૂછાય નહીં. સાધુનું બાપુ આખું ગણિત જુદું છે. હું તો એમ કહું છું કે સાધુના શરણે રહેજો. પછી સાધુ જે હોય એ તો એ કદાચ ખોટું કરતા છે તેમને ભોગવવું પડશે. પણ તમારે, અમારા ગુરુ મહારાજ એવું કહેતા કે ભગવી ચિત્રી હામી મળે અને જો મોઢામાંથી સીતારામ ન બોલી એકો મરી જવાય. સીતારામ તો બોલવા જોઈએ. ભજન છે ને, ભજન ગાવું કરતા કરવું અઘરું છે. કરવા કરતા સમજવું અઘરું છે. સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે. અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવું બધા કરતા અઘરું છે. આ જીરવાતું નથી. હારા બે ભજન ગાતા હોય તો આપણે એમ કે સીતારામ તો આમ માથું કરવા, સીતારામ તો ફાટ મરી તો તું જવાનો છો. પણ નથી બોલાતું, કારણ કે અહમ તમારો. અને ગંગા સતી બાપુ એટલે કે છે કે હું અને મારું તો મનના કારણ છે. હું કામ ઠેકડા ભરો છો. આ દરબારું ભજન ગાવા માંડ્યા, હજી તમને નક્કી નથી થતું અમે આમાં હોય. પણ બાપુ સમય આવે ને વળાંક મારતા ન આવડે એને બાપુ માણા જ ન કહેવાય. અમે રસ્તામાં આવતા હતા ને, બાપુ મને વિવેક બાપુ પૂછતા હતા મને કે આપણા જીવન માટે શું કરવું જોઈએ. મેં કીધું 84 લાખ યોની છે ને, એમાં મેં દાંત માણા એક જ કાઢી શકે. આ ભેંસું ભૂંડડા ને કૂતરા ને ભેંસું ભલે ગમે એવી ધરવી હોય તે દાંત કાઢે, ગમે એવો ખોળ ખવડાવ્યો હોય દાંત કાઢે. કૂતરાને તમે શેડો ને પૂરી આપ્યું હોય તો એ ધરે ને અંદર રાજી થતું હોય કે આજ મજા આવી, પણ એ દાંત કાઢી શકે. તમે એક જ દાંત કાઢી શકો છો તો દાંત કાઢો ને શું થોબડા લઈ લઈને ફરો છો રિયા. અરે દાંત કાઢે હું તમને મને જ ભગવાને આપ્યું છે. ભલા મને તમે દાંત ન કાઢી શકો તો આંટો થયો એવું નથી લાગતું? મને તમે સાંભળો છો આ બધા. જો કે મારે તો આ ગામમાં હું પહેલી વાર આવ્યો. હું તો એક ખટારાનો ડ્રાઈવર છું. ખટારાનો ડ્રાઈવર તો ઓગણીમી કોમ ન કહેવાય. પણ આ સાધુડાની સંતોની શું કૃપા છે રામ. ઈ હેઠા બેઠા છે ને અમને હજી નક્કી થાય તમને કઈ? આ નક્કી થાય એવું નથી. એની માટે તો બાપુ અંદરથી જયારે તમારો એક રુધિયો બાપુ ઓગળવા માંડે ને, જેથી રોવે ને કચ્છનો બારવટીયો કેસલ જાડેજો સતી તોરલ મળ્યા ને, પછી જેથી જવાનો સમય થાય ને તેથી બાપુ જાડેજો રોતો હતો કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુધિયો રોય. બાપુ આહોડા પાડીને નથી રોયો, પણ ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ આટલું માલિકોરથી આવે. સબરી બાપુ એક ભીલની બાઈ દીકરી હતી ને, રામાયણનો પ્રસંગ. એના ગુરુ માતંગ ઋષિ બાપુ જંગલ જેવું, જંગલના જાનવર જેવું જેનું જીવન, કોઈ વેદનું શાસ્ત્રનું કોઈ અભ્યાસ નહીં. એના ગુરુ માતંગ ઋષિ એમ કે બેટા બેહી જાય, વેલો મોડો રામ આવશે. એનો એક શબ્દ પકડી અને ભીલની બાઈ બાપુ બેહી જાય
અને અખિલ બ્રહ્માંડનો માલિક જેથી આવ્યો ને તેથી ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા હતા. કેવડી ધારણા હશે એની. આપણે હાકડીમાં આવો ને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો તો ઓલા નો ખબર હોય બેટા મારા ત્યાં કેટલા વખત હનુમાન ચાલીસા બોલ્યો હતો. આ તો રોજનું બેલેન્સ જોવે. ખરેખર મને તમારા અને એમાં અમને બધી વાત કરી અમારા ગામમાં કે ચૂંટણી નથી. મેં કીધું આવવાય ન દેતા. જો આખે રોટલો ખાવો હોય ને જ્યાં જ્યાં ચૂંટણી છે ને અહીંયા બાપુ એવા વંટોળિયા સેડ્યા છે ને. હું તો આ રામાપીર ને ના ભોળાનાથ ને અરજ કરતો જઈશ કે આ ઝાંપે ત્યાં ચૂંટણી કરવા ન દેતો મારા બાપ. ઈ એકતા છે એની જ મજા છે ભલા મને. બાકી બાપુ છે ને ચૂંટણીઓ છે ને અને આ રાજકારણ અત્યારે રહ્યું ને રાજકારણમાં આપણે ઉતરવું નથી પણ રાજકારણ ને બાપુ ઝઘડા થાય ને એમાં જઈને મજા એક સમજી લેજો. અને તમારે મારે મેળ હોય ને એટલે આપણને બેન સામે સામે ટીકટીઓ આપે. આપણને બેન પહેલા ભટકાડે. રાજકારણમાં બહુ જવાની જરૂર નથી. અને આ એકતા છે ને એ હું ભોળાનાથ ને કહું મારા નાથ આવીને આવી એકતા રાખી જાય. કારણ કે ગામ હોય એમાં બાપુ બે કપાતારી હોય એવું નથી બધા સારા હોય પણ એને નિભાવી લેવાય. પછી આપણા હોય ને આપણે નિભાવી લેવાય. અને આવા ભગીરથ કાર્ય બાપુ એક બાપુની જ્યારે ચેતના ને એક તિથિ ઉજવાતી હોય. ધન્યવાદ બાપુ. જોકે સાધુને તો શું આપણે આ સાધુની તો ખેતી છે રામ. તમારી મારી આ તાકાત નથી. તમને મને જેવી મોજ આવશે એવો આપણે આનંદ કરશું. કારણ કે હું બેઠો જ એટલે મોડેકથી મેં કીધું હવે કોઈ બાકી ન હોય તો આપણે જેવડો રાઉન્ડ લેવો એટલે લઈએ કઈ નહીં. એટલે કે બાકી હોય તો મને એમ થાય કે હજી ઓલો બાકી છે. જોકે અમારે ઘનશ્યામભાઈ આવ્યા છે એમને આપણે સાંભળશું હમણાં. પણ મહાપુરુષો વાણીમાં બાપુ ઘણું બધું કહે છે. અને આપણે તમારી જેવી મોજ હશે. હજી ધરતી કપ આવશે હમણાં તમ તારે એટલે બાપુ સંતો બાપુ વાણીમાં ઘણી બધી શાન કરી છે. અને વાણી બાપુ એમનામ સમજાય એવું નથી. એની માટે સમજવા માટે બાપુ સદગુરુ જોવે. અને હમણાં જ અમારે રાજારામ બાપુને અમે બહાર બેઠા હતા ને એ કે ગુરુ ગોતવાજી નહીં મળે ને 1 લાખ રૂપિયાની વાત હતી. કારણ કે જે ઓળખી ગયા છે ને એ ઓળખી તાને ઓળખી લેશે. આ એ 100%ની વાત છે. ગોતવાજી તો બાપુ મેળ ચારે બાજુ ડેકોરેશન કરી કરીને ફરે છે. આપણે એમ થાય કે આ બાપુ કંઈક મેળ પાડી દે આપણો. 100 મહિના પછી ખબર પડે કે આ શું ધંધા કરીને આવ્યા શું આપણો મેળ પાડી દે. પણ તમે બાપુ એક માર્ગી હશો ને તો બાપુ આંગળી પકડનારો ગમે ત્યાંથી મળી જાય. અને આમાં બાપુ ઊંચ નીચ ને અમીર ને ગરીબ ને સ્ત્રી ને પુરુષ ને એ કઈ આવતું જ નથી. એ બધું મટી જાય પછીની વાત છે. નકર મેં ધોકા પસાડવા સિવાય કઈ કર્યું જ નથી. તમે આ જે માનતા હોય જે અમારા ગામમાં જેટલી આબરૂ છે અહીંયા આવીને પૂછો તો ખબર પડે. તમે અહીંયા ગામમાં આવીને પૂછો પેલા દરબાર ભજન ગાયના ઘરે જવું છે કે કોકને પૂછજો. કોઈ કહેતું નથી. અહીંયા બહાર કેમ જાય ને તો કે હાલો અમારે ઘરે પગલા પડાવવા છે એટલે ભાઈ અમારા પગલા પડાવીને શું કામ ઘરે જાય તો ભાઈ એમ કે બહાર ઉભા રહેજો પોતું કર્યું પગલા પડશે. આપણે એમ ખરું અમે જયારે ગોટે ચડે જાય મારું આ હાચું છે પેલા બહાર ગામ કે છે એ સાચું છે. એટલે મહાપુરુષો વાણીમાં ઘણું બધું કહે છે. અને આપણે ઘણી બધી વાતો કરશું તમને જેવી મોજ આવી. કારણ કે બાપુ છે ને સંતોએ ઘણું બધું આપ્યું છે પણ ખાનારા નથી મળતા બાપુ. નાખવું ક્યાં? ખાનારા હોય ને તો બાપુ અમને પીરવવાની મજા આવે. ને અમને એવું થાય કે અમારું ચાર્જિંગ થઈ જાય બાપુ. 15 દી સુધી અમારું ચાર્જિંગ ન ઉતરે. કે અમે જીવણગઢ ગામમાં ગયા હતા બાપુ આગડા ઠઠ ડાયરો. અને આ બેનું બેઠી છે ને બાપુ સલામ કરું છું. ખરેખર લગભગ બેનું એ માથે ઓઢ્યું બોલો નકર આવું જોવા જ નથી મળતું. હું હમણાં કચ્છમાં મારે એક પૂનમનો પ્રોગ્રામ હતો ને એટલે અહીંયા હું બોલ્યો હતો. તમે કદાચ વિડીયો આવે તો સાંભળજો. એક કચ્છમાં અને એક અમારા રાજસ્થાનમાં બાપુ બહેનોની જે મર્યાદા છે ને આ 2 જગ્યાએ. પણ આજ મને એવું લાગ્યું કે નાના નકરું 2 જગ્યાએ નથી પણ આજ જોઈએ છે ને તો આજે આપણને એવું થાય છે કે નાના સંસ્કાર જો બજારમાં મળતા હોત ને તો પૈસાવાળા આપણા હાટું કંઈ ન વધવા દે. એમ નથી મળતા બાપુ. એ માના ધાવણમાંથી મળે, માના લોહીમાંથી મળે. એટલે હમણાં રામભાઈએ કીધું ને કે મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે. હું તો કહું છું મારી કોઈ ભલામણ નથી. એક જ ભલામણ માં ને બાપ ને બાપુ 2 ટાઈમ હાચવજો. જિંદગીમાં કોઈ દી કાંટો ન વાગે આપણી ગેરંટી. માન બાપ જેવા બાપુ આ દુનિયામાં કાંઈ છે જ નહીં. એટલે તો મહાપુરુષોને લખવું પડે પ્રથમ પહેલા કોને સમરીએ કોના લેઈ નામ. માત પિતા ગુરુ આપણા લઈ અલગ પુરુષના નામ. પેલી માં છે. એક 18 વર્ષની 20 વર્ષની દીકરી હોય ધોમ સાહેબીમાં ઉસરી હોય ને બાપ જેથી બાપુ લગ્ન કરે ને એ હરફ કાંચડી ઉતારીને વહી જાય ને એમ બાપુ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી. દીકરી કહી શકે. આ દુનિયામાં બાપુ વિશ્વમાં તમારે આંટો મારવો હોય તો મારજો. સમર્પણ 2 જ વ્યક્તિ કરી શકે.
એક દીકરીઓ સમર્પણ કરે છે ને એક સંતો સમર્પણ કરે. બાકી આ તમે 2000 રૂપિયા ઉડાડી દો તેને સમર્પણ ન કહેવાય. અને કોઈ દીકરી કોર્ટે ચડીને કીધું કે આ બધી સંપત્તિ મારા બાપાએ મારા ભાઈઓને આપી દીધી, મને એક વીઘો જમીન નો આપી, કોઈ દીકરી કોર્ટે ચડી, આને સમર્પણ કહેવાય. સમર્પણની વાતો આખી જુદી છે. વાતો બધાય કરે છે, ભજન કરો પણ ચમ કરવું ઈ તો ફાટો ઊંધા માથે થાવું ઈ તો કોઈ કહેતું નથી. રાતે 12 વાગે જાગો, નામ બેજો નાજો, 12 વાગે હુવાનો ટાઈમ હોય તારે ભજન થતા છે. અરે ભજન 24 કલાક થાય, તમે જ્યારે જાગો તારે. તમે રાતના 2 વાગે થાય ને સવારના બપોરના 2 વાગે થાય, પણ કરવાનું ચાલુ કરી દો ને ભલામણા. ગંગા સતીની વાણી કે 21,600 શ્વાસા સ્વર છે, ઈ ઈશ્વર છે, ક્યાં તમારે ગોતવો છે ભલામણા. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે ને સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ચા છે એ તો કહો. હળીએ સીડ્યા બધા બધું માના બાપ ને બાપુ પગે લાગીને જાવ. ક્યાંય માના બાપના પગ ઝાલો એટલે જિંદગીમાં કોઈના પગ ન ઝાલવા પડે. અરે હું તો અહીંયા સુધીની વાત કરું કે મા બાપની સેવા કદાચ ન થાય ને તો કાંઈ નહીં, પણ તમારા હાટું થઈને તમારા મા બાપને બીજાની પાસે હાથ જોડવા પડે એવો ધંધો ન કરતા રામ, તોય મારો નાથ નોંધ કરશે. એટલા માટે એક મહાપુરુષ વાણીમાં એવું કહે છે, પધારો ગુરુ મારા સાતની વિલડીએ, પધારો ગુરુ મારા સાતની વિલડીએ. જય હો બાપુ જય હો. ભોળ લાગ્યા રે પધારો એ પધારો મોરા સતની વિલડીએ. જય હો બાપુ જય હો. સિટી
વાણી શું કે છે? રામદેવજી બાબાનો બાપુ અવતાર લેવો પડ્યો, શું કામ? મહાપુરુષો કે છે હો, આમાં જો અમુક સાચું લાગે નહીં રાખવાનું, બાકી ખોટું લાગે પડ્યું રહેવા દેવાનું, ચિંતા નહીં કરવાની. કારણ કે 500 ના ભાવના ઘઉં હોય ને, એમાં કાંકરા હોય ને, 500 ના ભાવના જ હોય, પણ એને ખવાય નહીં, કાઢ ન ખાય. વિડિયા ન બનાવતા હોય, આમાં તો કઈ ખોટું આવશે. કારણ કે પેલા માફી માગી હારી, કારણ કે પેલા માગી જ નથી, અત્યારે રોજ મગાવે છે. ખટારો આંકો ને તારે બાપુ હારા હારા નો વાંકા વાળ્યા, અત્યારે અમને દુનિયા વાંકા વાળે છે. અત્યારે જે હોય અમારા મોઢામાં લાકડા ઘાલીને બોલાવે, દરબાર હોય તારા ઘરનો ફલાણો ઢોકળો, તમે બોલો મોડા ભેગા થયા, થોડાક વહેલા થયા હોત તો કઈક હિસાબ કરત. હરી ભજવું હક બોલવું દોનો બાતા વલ, આવા નરને આઠે પોર બાપુ કોઈ દી ઉતરે નહીં અમલ. કચ્છનો બારવટીયો સતી તોરલ મળ્યા ને પછી તોરલ કહે છે મારા કપડા નદીએ ધોઈ આવો, અને તોરલના કપડા લઈને જાડેજો જેદી બાપુ જાય છે ને ધોવા, તેથી જે દુનિયાએ જાડેજા માથે વિતાડી છે ને એ જાડેજાનો આત્મો જાણે છે. ઘરે ભલા માણા, એક હું બજારમાં નીકળું ને બારીઓ બારણા ફટોફટ બંધ થાય, તેથી બેટા ભેગા થયા હોત તો. હવે માર્ગે ચડ્યા છે ને રહેવા દો તમારી મહેરબાની, પણ આ જગત બાપુ હાથીની અંબાડીએ ચડાવી દે. બાપુ મહેનત કરવી પડે, તમારે નામ ના જોતી હોય ને મહેનત કરવી પડે, એમ નામ નો દુનિયામાં નામ થાય. ભલા હમણાં બાપુએ વાણીમાં કીધું નથી મફતમાં મળતા જેના મોલ સુકવા પડતા. બાપુ ઝેર પીધા, જેલમાં ગયા, છોકરા કાપ્યા, બૈરા આપ્યા, આપણે કઈ કરવાનું જ નથી, તોય નથી કરતા. ને કે એક બેન આમ રોડ માંથી હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને વાડીમાં કોઈ નાકા વાળતો હોય અને પાવડો લઈને દોડે ને ઓલાને 2 પાવડા નાખીને દીકરીને છોડાવે, એવું નથી લાગતું કે રામા પીર પોતે આવ્યો એવું નથી લાગતું? એ ઘોડા ઉપર બેન ભાલું લઈને આવે તો જ આપણે માનીએ ને કે ન માનીએ? બાપુ સમજી જવાની જરૂર છે. મને તો એમ થાય કે બાપુ જીવે એવું હવે આવ્યું. હે છોકરા કાજુ બદામ ની વગેટ કરે, બોલો પાર્લે નો ચડતું આપણને, જીવે એવું નથી આવ્યું. સતયુગમાં કે હરિશ્ચંદ્ર રાજાએ બૈરું વેચી નાખ્યું, વેચવું પડ્યું હતું એવું કહે છે, ઇતિહાસ કહે છે. આપણે થતા નહીં દીધી, પણ એ કે તારામતી ની હરાજી કરી લેવું છે, કોઈને બૈરું લેવું છે. બાપુ બૈરા આપણે વેચવાનો હજી વારો ન થાય આવ્યો તો શું આ સમયમાં શું ઘટે? વાહન, મકાન, રૂપિયા, લોટા હવામાં ઉડે, વગર દોડે વાતો થાય. બાપુ હિલોળા કરે એવું મળ્યું છે. આમાં જીવતા ન આવડે તો મરી જવાય ને ભલા મને. કોઈએ થીગડા વાળું લુગડું પહેર્યું હોય મને દેખાડો તો કોઈ થીગડા વાળું પહેર્યું. ઓલા કાગળિયા વીણતા હોય એના હાથમાં 25,000 ના મોબાઈલ. મને તેમ થાય ખારું જીવે એવું આવ્યું હન કઈ શું ઘટે છે? પણ આજે દુનિયા રોવાની એવોય થઈ ગઈ, શેઠો જ નથી ભલા મને. હજી અમારી પાસે કઈ નથી, હજી કઈ મરો કઈ ન હોય તો અરે હું જોવે છે કઈક શેઠો તો હોય કે નહીં ભલા માણા. હું તો બેનો દીકરીઓને ખાસ કહું કે તમે તો આ દુનિયામાં બાપુ શક્તિ છો, ધારો તો તમે આજે બાળીને ભસ્મ કરી દી હોય, તાકાત છે તમારામાં. પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો કોને કેવું? ફેશન કરો બાપુ, વાપરો. તમને ભગવાને આપ્યા હોય, તમારા ઘરના પૈસા હોય, ધણીના પૈસા હોય, વાપરો, ખાઓ પીઓ, મોજ કરો, પણ બાપુ દેહના પ્રદર્શન ન હોય. મારા રામ, તમે તો શક્તિઓ છો. જ્યાં ધર્મ ધ્રુજો નથી પુરુષ પૂગી ગયો ને આ દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે કયો તો હવાર સુધી દાખલા આપો. દીકરીઓ રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને તેથી વનવાસ રામને હતો, સીતાજીને નહોતો. વિચાર કરજો, સગાળસાની ઝૂંપડીએ બાપુ જેથી અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો ને, સાધુનો વેશ કરીને દીકરો કપાયો. વાત લાંબી છે, ટૂંકામાં કહું. એ દીકરો કપાવ્યા પછી ઈ કહે છે બીજો દીકરો મારા ભેગો બેહાડો. તો કે બાપુ એક જ હતો. થાળીને ઠેબુ મારીને ઉભો થઈ ગયો, તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખવાય નહીં, પેલા બોલવું જોઈએ. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા હતા ને બાપુ એક વાણિયાની દીકરી એમ કહે છે કે બેહી જાઓ, હવે લગામ લાવો મારા હાથમાં. એક વાણિયાની દીકરી બાપુ રણચંડી બની કે બાપુ બેહી જાઓ, હવે જમ્યા વગર નથી જવાનું, બેહી જાઓ. જ્યાં ધર્મ ધ્રુજ્યો બાપુ દીકરીઓ હાથમાં લગામ લીધી છે. હું તો એમ કહું છું કે આપણા ઘરમાં હોય ને તો હાસવજો, નકર જો મેળ નહીં પડે પછી જો કાંઈ ડખો ખાયલો તો. શક્તિ છે એક લખી લેજો, એ તો બાપુ બાપની આબરૂ આડી આવતી હોય. નકર એમ કે ને તારા ઘરનું પાણી નથી ભરવું, બાપુ કટકા કરી નાખો, નો ભરે. એ શક્તિ છે. રામાયણ છે ને, રામાયણ એમાં સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા કે હરણ થયું.
તે સીતાજીને લક્ષ્મણ રેખા હોય, આપણે ન હોય? રામાયણ ઈ કહે છે આપણને બધાને છે, દીકરાને હોય, બાપને હોય, માને હોય, પત્નીને હોય, દીકરીને હોય, વહુને હોય, બધાને હોય. લક્ષ્મણ રેખા જે ટપી જાય ને એનું બાપુ હરણ જ થાય. તમે એવું ન માનતા રાવણ મરી ગયા ગામો ગામ રખડે. બીજી વાત તમને રામાયણની કહું કે રામચંદ્ર પરમાત્મા હોનાનો મૃગ આવ્યો અને સીતાજીએ કીધું કે છે ને ભાઈ, આપણે રામાયણમાં સાંભળ્યું છે, હોનાનો મૃગ આવ્યો અને એ સીતાજીએ કીધું કે આને તમે મારીને લઈ આવો. તો હું એમ કહું છું કે હોનાનું અણિયું અહીં આવ્યું હોય તો આપણે ન માનવી કે હોનાના જ નહીં અણિયા હતા હોય? તો રામને નહીં ખબર પડી હોય? ઈ પાદરા હાલતા થઈ ગયા. પણ એ તમને મને શાન કરે છે કે મોહની વાંહે તમે ધોડો ને એટલે વાંહે ઘરનું પતન જ થાય. લખવું હોય તો લખી લેજો. રામાયણ છે ને સે જુદી દુનિયા ચિત્રી નાખી જુદી. ભજન સમજાય એવી વાત નથી. એક વાણી કહે છે ને કે પેલા મેં જન્મ્યા ને પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા ને પછી જન્મી માં, વાહ નો તોડી નાખે કોક? આવું હોય? અમે કહીએ છીએ હોય, હવે તમારા ચકડા કામ ન કરતા એમાં અમે શું કરીએ? આની માટે બાપુ સંતનું શરણું જોવે. આ નિશાળમાં યુનિવર્સિટીમાં નથી ભણાવતા. એની માટે બાપુ સાધુના ધોતિયા ધોવા પડે, ચીપિયા ખાવા પડે, પગ દબાવવા પડે, તો કંઈક આમાંથી નક્કી થાય. કારણ કે આ સાધુને દુનિયા પગે લાગે છે ને. ઘણા એમ કે આમને શું પગે લગડાવા છે ને. હું તો કહું કે આમને પગે લાગે છે 4 ઘણા ગાડ્યું દે છે, તને નહીં ખબર હોય. એક મને કહેતો હતો ઈ કે ભગવાન છે ને સૂર્ય ભગવાન એક જ એવો છે, બાકી બધાય ભગવાન ખોટા. મેં કેમ? કે સૂર્ય ભગવાન એક જ એવો છે, ઝૂંપડામાં હરખો પ્રકાશ દે અને બંગલામાં હરખો પ્રકાશ દે, એવો એક જ ઈશ્વર સૂર્ય છે. મેં કીધું ઈ વાત તારી મુદ્દાની છે. સૂર્ય બંગલામાં એટલો જ પ્રકાશ આપે ને ઝૂંપડામાં એટલો જ આપે, પણ બાપુ તારા અંતરમાં જો અંજવાળા કરવો હોય તો કોઈક સાધુનું શરણું જોવે. એ સૂર્ય ભગવાનની તાકાત નથી. લખવું હોય તો લખી લેજે નારાયણ. એની માટે કોઈક સાધુ જોવે, કોઈક સંત જોવે. આ જેટલા મહાપુરુષો થયા ને બાપુ, સાધુના ચરણે, સંતના ચરણે, સદગુરુના ચરણે જ બોલ્યા. કોઈ દરબારના શરણે, પટલના શરણે, ભરવાડના શરણે કોઈ બોલ્યું જ નથી. તેથી એ બધા બાયું ચડાવે એવા નહીં હોય કોઈ. એમ નો પતે. મારે મહેનત કરવી પડે. આ એક બુસટ હોય ને એનો ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે ને ધોકાવો જોવે, મળવો જોવે ને હુકવવો જોવે. મેલો એની હાથે થાય. ઉજળો કરવામાં જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય, એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ? કચરો ક્યાંથી આવે? કચરો તો આવવાનો જ. એટલે સંતો કહે છે કે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં કચરા પોતા બાપુ ભજન રૂપી ચાલુ રાખજો, નગર ગરી જાહે. કચરો કોઈ બાપો નહીં કાઢે. માણા જેવો અવતાર મળ્યો છે રામ. મને તો એમ થાય કે દી ખાએ ખા જાય છે, આપણે કાલ મરી જાઉં, કાંઠે જ ઉભા છે, ખબર નહીં પડે વિયા જાઉં. એટલા માટે એક વાણીમાં એવું કહે છે, 5 પાંડવ સતી દ્રૌપદી બલી ઘેર ઓળખાણી, ગુરુ મોરા સતની વિલડીએ. વાયલાથી બાવરા કો દાડું મેલી ના ફળ ચાખો. વાયલાથી
જ્યાં જ્યાં બાપુ ભજન છે, જ્યાં જ્યાં સત્સંગ છે, જ્યાં જ્યાં સાખીયું છે, જ્યાં જ્યાં લોકગીત છે, ત્યાં વાતું પડી છે. એમ નામ બાપુ ભજન ન બને. અને એમ નામ જો બનતા હોત ને તો અત્યારે આધુનિક યુગ છે. એક ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે તો. સંતોએ બાપુ અનુભવ કરી અને ક્યાં શું પડ્યું એનું. સવારામ બાપા કહે ભજનના ભરોસે રહેજે, અંતે ઈનર ઓપશે, અમર બીજક જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોપશે. અરે સવારામ બાપાએ બાપુ હાવ ઉગાડી વાત. આ તમારા પડખામાં 50 થી 60 વર્ષની વાત. તમે જો બજાણાની જેલમાં જબુમાને સવારામ બાપાને બેને પૂરે અને બાપુ જબુમાં વાણી કરે, ખોટલ રે પોરો ને વધ્યો ખઈ દુનિયા બતાવે બાપુ અમને ડારો. આ ભજનના માર્ગે ચડે એ અમારો ગુનો. મીરાનું કામ કર્યું, નરસિંહનું કામ કર્યું ને આજ નહીં આવે તો દુનિયા શું તમારી મારી માથે વિતાડશે. તેથી સવારામ બાપા કહે છે જબુ શાંતિ રાખ, શાંતિ રાખ, કોઈ નહીં અમારા નાથે આબરૂ નથી જવા દીધી, હું કામ ને મુંજાશ. અને હળાહળ કળિયુગમાં બાપુ બજાણાની જેલના તાળા તોડ્યા છે તો કયું ભજન કર્યું છે હજી આપણને નક્કી જ નથી થતું. ભલામણા મેં કીધું હું મારી પોતાની વાત કરું, મને જો માણા બનાવ્યો હોય તો આ સાધુ. નકર આપણે ભરી બંદૂક સામે ઉભો હોય તો આપણને કઈ બીક નથી લાગતી. આ હું સત્ય હકીકતની વાત કરું છું. ને નકરા માર્યા છે એવું નથી, મેં મારે ધરીને ખાતો છે. કે આયા હું કોકને મારું મને થોડા મૂકે. માર્યા છે એટલા ને મારે એટલા ને ખાતો છે. પણ બાપુ ખટારો આંકો અને હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી, 5 લાખની શરત મારીને આવજો મારી પાસે, હું પુરવાર કરી દઈશ. એમ મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય. ભલા ખટારાનો ડ્રાઈવર કોઈ પાણી ન પાય, પાણી મારા રામ. આ અમને આ ઉપર ચડાવ્યા છે, તમે સાંભળો છો બાપુ આ કેવું ભજન છે. અરે આ સાધુ સંતોની બાપુ જ્યાં ધર્મના વાવટા ફરકે હરિહરની હાકલવું પડે છે. હું તો ઘણાને એમ કહું કે આપણે ખેતર છે, વાડિયું છે, કારખાના છે, ગાડીયું છે, બંગલા છે, આવડા ખાલે લંગોટિયું બાંધી બાંધીને બેઠા છે ને આખી દુનિયાને ખવડાવે છે. આ લાવે ક્યાંથી છે એમને? કાંઈ વાડિયું ઘોડિયું છે કાંઈ? અને 100 જણા આવે ને 1000 આવે, કોઈ ન કીધું કે અમને ખાવા ન મળ્યું. તોય હજી આપણા સકડા નથી ઉઘડતા. તમે જોવો તો ખરા બુસારું છેવડું ઢાંક્યું છે, સાંટો નથી પડતો. અરે સંતો તો રોયા ભલામણા. જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કહ્યું નો માને, મૂર્ખો ગણી મને મારે છે લાતું. અમરમાની વાણી એમ કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે. બાપુ સંતો તો રોયા છે, આપણને મગજમાં નથી બેસતું. સંતોએ તમને મને ઘણું બધું આપ્યું છે, પણ હવે આપણે તમે જુઓ તો ખોટું જ હાલે બધું. જ્યાં જુઓ ને ખોટું જ હાલે. તમે ચોખ્ખું ઘી લઈને બજારમાં રાયડું વાળો ને, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી જો 2 કિલો ખપે મને કહેજો, ન ખપે. દારૂ ઓલા બાવળિયામાં વેસે તો ખપી જાય. બોલો પીપળા ખાલી થઈ જાય. અમુક તો બંધાણી થોડાક મોડા ખૂટી રહ્યો, આ તો ન મળ્યો એટલે 3 પીપળા ભર્યા તને ખૂટી રહ્યો. બોલો આપણને એમ થાય ખારું આ ચોખ્ખું ઘી છે નથી ખપતું અને ઓલા પીપળા ખૂટી રહે. બોલો ત્યાં આપણને એમ થાય ખારું આમાં સાચું શું? જીવન મળ્યું છે બાપુ, અમૂલ્ય જીવન મળ્યું છે. મને તો એમ થાય કે જે સમય આપણને મળ્યો છે ને ટાણે આપણા ગઢાએ બાપુ 2 ટાઈમ સારો રોટલો નહોતો પાડ્યો, સારું લુગડું નથી પહેર્યું. અને આપણે હું ઘટે છે. મને તો એમ થાય કોઈ શેઠો જ્યાં જાવ ત્યાં બધા રોવે જ છે. આપણને એમ થાય કે આપણે રોવું પડશે. રોવું ક્યાં? જેની પાસે જાવ એની પાસે રોવે જ છે બધા. છોકરાને વેવાઈ તેડી ગયા, છોકરાને વહુને કે મોકલતા નથી. બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, સાહેબ ચડતા નથી. બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું. આપણે એમ ખરું આપણે જ્યાં રોવું, આખી દુનિયા રોવે છે. હરીને મેળવાય દાસી જીવન રોવે, મીરા રોવે, જેઠીરામ રોવે. હે મારા નાથ, તું જો અમને ન મળતો તો અમારો માણાનો અવતાર ફોગટ વ્યો જાય. ભલા માણા 84 લાખ યોની છે એવું કે છે સંતો. પૈસા ને માયા હાટું બાપુ બસોડા ભરતો હોય તો માણા એક જ. કોઈ જીવ બાપુ પૈસા હાટું મસોડા ભરે અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો માણાનું ભરાતું હોય મને કહો ભરાય છે. આપણે જે જોવે ને બધું એમને જોવે. હવા, ખોરાક ને પાણી ને આ ને તેને બધું આપણી જેમ બચાવ હોય. તમે જો પંખી હોય તો પંખી બાપુ આમ ચાઈ લઈ આવે ને એને ખવડાવે અને પાંખું આવે ઉડતા શીખડાવે, પછી એના રસ્તે કોઈ દી કુટુંબ ભાડ્યું કે આ પારેવાના માસી થાય છે, આ એના કાકા છે ને આ એની ભાણી છે ને કોઈ ભાડ્યું? કાગડા કે આનું કુટુંબ છે ભાડ્યું?
કોઈ દેવું સાંભળ્યું કે પાડો સરવા ગયો તો ભેંસ આટલું પૂળો લેતો આવ્યો સાંભળ્યું? આપણે જ બસોડા છે આ બધા, કઈ છે જ નહીં. ભલા આ બધા કહેતા હતા ને મારી વહુ મારો છોકરો મારા બાપા, ઓલો કોરોના આવ્યો તો કોઈ અટતું જ નથી, એટલે તારી વહુ છે ને અટને કેમ નતા અટતા? આપણે એની વહુ પાસે આપણે પૂછતા હોય કે મારા ભાઈ ક્યાં છે, ત્યાં હું મારી વહુને કહેતો હતો, એટલે ભાઈ હું તો પૂછતો જ તારું, બીજું કઈ કહેતો નતો. તારી વહુ આટલી બધી વાલી હતી અડતો કાં નથી વાઈટ ને? આટલી જ હગઈ છે મારા રામ, કાંઈ છે નહીં, બાકી મરી જવાનું છે વાત. બાકી માણા જન્મે ને જન્મ થયા પહેલા બધું માં તૈયાર કરીને રાખે, ઘોડિયાન ખોયાન ગોદડાન બધી તૈયારી માની હોય. અને આ દુનિયા છોડીને તમે જાઓ ને તે દી બધું તૈયાર જ હોય. લાકડા હોય ને ઉપાડનારા હોય ને ગોઠવનારા હોય ને દિવાળી મૂકનારા હોય ને ઘોંકા મારનારા હોય. પેલી ને શેલી બે તૈયારી છે વટલી નહીં કરી રાખી હોય. પણ થોડુંક હું માલપા કરે ને મેં કર્યું મેં તું જા તાર લેતો જાય ને બીજા વાપરશે. શું તું કર આ દે તમે અને હું આ દુનિયામાં આવ્યા ને તારા દેહ લઈને આવ્યા હતા. અને જાય તેથી બાબુ દેહ મૂકીને જવાનો, દેહ નથી લઈ જઈ શકતા, પછી શું લેવા બસોડા ભરવા પડે. અરે હું તો અહીંયા સુધીની વાત કરું, રાતના 2 વાગે તમારા ઘરે આવો ને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી નો પટપટાવે તો મરી જવાય ને ભલા મને તમારું કૂતરું તમને નથી ઓળખતું. જગત શું ઓળખે? હે તમે અહીંયા બજારમાં આવો તો કૂતરું તો જાગી જાય, નો જાગી જાય? એ આમ જોવે આ તો લુખે છે, બટકું રોટલો નથી નાખ્યો, શું પૂંછડી પટપટાવી હોય એને ખબર પડે છે ભલા મને. બાકી મીઠપ ભરેલા માનવી જેથી જગ છોડીને જાય કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. બાપુ આપણી નાતનો ન હોય, આપણા ગામનો ન હોય, આપણો હગો ન હોય, પણ એવો માણા દુનિયા છોડીને જાય ને હૃદયમાં આંચકો લાગે. ઘરે માણા જેવો માણા વિયો ગયો ભલા માણા. જીવન એવું જીવાય, બાકી તો બધા જીવે જ છે. અને એના માટે બાપુ સંસ્કાર જોવે ને સંસ્કાર માટે સારી જનતા જોવે. એટલે આ બહેનોને હું એટલા માટે કહું છું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા એક વખત રામાયણ ને ગીતા હોરા નીકળી જાવ, જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં. આપણા ગ્રંથોની શું તાકાત છે, આપણા સંતોની શું તાકાત છે ઈ તમે જુઓ. ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય અને હરિશ્ચંદ્ર ગોપીચંદ ભરતરી જેવા દીકરા થાય, ન થાય એવી વાત નથી. પણ આની માટે બાપુ મહેનત માને કરવી પડે. માં ધારે ને એવા સંતાન પેદા કરી શકે. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં શું ગોપીચંદ ભરતરી થાય? 60-60 વર્ષની દેવાય ઉમરા વચ્ચે રહી સબે રમતી હોય ઢબોન ઢાંસ. હવે ઢબોન ઢાંસ તો તારી અરે મનાણા એના થઈ ગયા. શું એમાં તમે જુઓ તો ઓલા વાળ કપાય ખીલકોડીના પૂંછડા જેટલા હોય વાય વાળ આમથી આમ નામ તેમ. અરે તારો વેતો શું આમાં 5,000 ની હાડીઓ હોય ને બાપુ ખંભે પડી હોય બોલો. અરે પાછો હારા આદમીના શેડા નો હોય એટલો રૂમાલ હોય માથે ડાયકો તડકો બહુ પડે તડકો. તડકાની દીકરી આ હાડી હોય ને હાથ પેઢીનું નામ ઉજળું થાય. અરે સંસ્કારની જરૂર છે ભલામણા હારી જને. અને હું તો બહેનોને ખાસ કહું કે તમે જો આ ધર્મને મર્યાદા મૂકી દો ને એટલે હવે દુનિયામાં કાંઈ વધ્યું નથી. લખવું હોય તો લખી લેજો. અને આ ભજન બાપુ એક જ વસ્તુ એવી છે કે આમાં માં દીકરો બે એકે ને બાપ દીકરી બે એકે ને ભાઈ બહેને બે એકે એવું જો વધ્યું હોય તો હવે ભજન એક જ છે. બાકી જે ભગવાન ટીવીમાં જોયા જેવું નથી, પેપરમાં જોયા જેવું નથી, કાંઈ છે નહીં રામ. હવે આ જો વધ્યું હોય તો આ સંતના શરણે ને સંતના સાનિધ્યમાં જ કંઈક બાપુ બેહવાની મજા છે. બાકી તો જે હરી કોઈને બોલાવ્યા જેવા નથી. એમાં આ મોબાઈલ તમે જોવો ને, આપણે કોકના ઘરે જઈને આવો નથી બોલતા આવો, એમાં પાણી છે ને ભાઈ મોબાઈલમાં જ પીડ્યા હોય બોલો. એટલે મોબાઈલ તો બાપુ છે ને ખતમ કરી નાખી, માનવતા ખતમ કરી નાખી, હગું મટાડી દીધું બધાનું. મોબાઈલ ઘણા એમ કે વાપરતા આવડે સારો, હું તો ના જ પાડું કે મોબાઈલ સારો છે જ નહીં. વાપરતા આવડે તો સારો નથી, નો આવડે તો સારો નથી. એ જે ઓલા ડબલા હતા એ બધા બરોબર હતા, પણ હવે આમાં કઈ હાલે એવું નથી. એક અને પાછા રાડવું પડે મોંઘવારી, બહુ મોંઘવારી. પણ તારે જા કારખાનું હાલે, ત્રણ મોબાઈલમાં શું કઈ નાખ્યા વગેરે હાલતું છે? તારે શું આ ત્રણ મોબાઈલ ને શું કરવા? મોંઘવારી તો ધંધો ન કરવો એને છે, કામ કરવું એને કાંઈ મોંઘવારી છે જ નહીં રામ. મોંઘવારી હોય તો બાપુ કોઈ થીગડા વાળા ન પહેર્યા હોય એવું છે જ નહીં. આ તો બધું મન મનાવવાની વાત છે. એટલા માટે બહેનોને એટલે કહું છું કે તમે બાપુ સંસ્કાર આપશો તો જ આ દુનિયામાં બાપુ સંતાન સુધરશે. બાકી છે ભગવાન કાંઈ છે નહીં. દીકરીઓ કોઈને ગમતી નથી બોલો. દીકરા આડું રાંદલ તેડે અને પછી
ગોવાણીઓ હાટું દીકરીઓ ગોતે. એટલે આમાં ગોવાણા ગોતો ને, હાચું સમજાતું જ નથી. શું કેવું? મને એક જગ્યાએ કહેતા હતા, એક બાપુ હતા, આવી રીતે સંતોનો મેળાવડો હતો, અમે આની કોલેજ કે આવ્યા હતા. તો એ બાપુ મને એવું કહેતા હતા, મને કે તમે તમારા જેવા બધા કહે છે અમે સાધુ સંતો કહે છે કે મા બાપની સેવા કરો, મા બાપની સેવા કરો, પણ ક્યાં કોઈને અસર કેમ નથી થતી? મેં બાપુ મારી પાસે એક આઈડિયા છે, પણ મારું માને નહીં કોઈ. તો મને કે હું? મેં કહું બાપુ હું કહું એ જો કરે ને કોઈના મા બાપ નો દુઃખી થાય. મને કે કેવી રીતે? મેં કીધું બેનું ને છે ને મમ્મી પપ્પા ગમે છે ને હાઉ હારા નથી ગમતા, અને ભાઈને મેં કીધું હાઉ હારા ગમે છે ને બે મમ્મી પપ્પા નથી ગમતા. એટલે મેં કીધું આ બેનું જે હારે જાય છે ને એના બદલે જો ભાઈઓ હારે જવાનું થાય ને તો તરત સમાધાન ન થઈ જાય. બાપુ એ જો કે ખરેખર કાન પકડ્યો. મને કે દરબાર તમારી વાત વિચારવા જેવી છે. મેં કીધું એ ભાઈ ને મેં કીધું અહીંયા હાઉ હારા મળી રહે ને બેન ને મમ્મી પપ્પા મળી રહે, આશ્રમ મેં ખાલી થઈ જાય કે ન થઈ જાય? પણ મેં કીધું આ કાયદો આપણેથી આગળ ન વધે, પણ કે જો આવું કરી નાખે તો કોઈના મા બાપ દુઃખી ન થાય. તમે જોજો જાણે છે ને હાઉ હાર આવે ને ત્યાં ગદબમાં બકરું રખડે એમ રખડતા હોય, મમ્મી મમ્મી પપ્પા પપ્પા કરતા હોય. એટલે આ તો ડુપ્લિકેટ છે, એટલે અસલ ભૂખ્યા રહ્યા એવડા ઈ છે. એમને રોટલો દો, એમને દો. આ તો મમ્મી કઈક જરૂર હોય તો કહેજો, ગાડીની જરૂર હોય તો કહેજો, પૈસાની જરૂર હોય તો કહેજો, ફલાણું કહેજો. ઓલે હગી માં એમ કે બેટા ગામમાં જા તો શીકણી લેતો હોય તો આયા સોટે, એટલે 3 રૂપિયાની શીકણી સોટે તો આને તું ગાડીને પૈસા ને બધું કે. અરે બાપુ એક લોહીનું જો દૂધ કરીને તમને મને પાઈને તમારો મારો જો ઉછેર કરતી હોય માં, હે એક લીલે તમે હુતા હોય અને માં અહીંયા હુએ ને તમને હુકામાં હુવરાવે, મોઢામાંથી કોળિયા કાઢીને તમને દઈને મોટા કરે, કાલ મારો દીકરો મોટો થઈ જાય. અને બાપુ એ મા બાપના અરમાન કેવડા હોય ભલામણા. મોટા થયા પછી જો રોટલો ન દે દીદી બાપુ એ મા બાપના અરમાન ભાંગીને ભૂકો ન થઈ જાય. પણ હવે આ કોઈને ગમતું જ નથી. તમને ન ખબર પડે, તમને ન ખબર પડે. એટલે ખબર નહોતી એટલે 100 વીઘા રાખી હતી, તો 10 વીઘાના ઉલાળિયા મીંડો કરવા. પણ જાવું છે હવે, તારો રોટલો ખાવાનો છે, અમારે ક્યાં જવું? કેટલાય અફસોસ કરે છે. નથી એવડા એમ કે છે દીકરો એકાદો દે, દીકરો દે છે એવડા એમ કે આના કરતા ન દીધો તો સારું. તો આપણે એમ સારું હાસું શું? કારણ કે બાપુ છે ને સંત હોય, ભગત હોય, દાતાર હોય, સુરવીર હોય, કવિ હોય, આ બધા જન્મે બને નહીં, આ જન્મથી જ હોય. અને જો બનતા હોત ને આ કલાકારો જો બનતા હોત ને તો બધાએ બનાવી દે ને રોજ 2-2 લાખ રૂપિયા લઈ આવે. બને નહીં, જન્મથી હોય. ગામમાં એક કપાતર હોય ને એ જન્મથી જ હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો, આ બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું. બગડેલા હોય બગડેલા જ હોય. પણ ધરાવીને ધાન નો નીપજે, કોડવીને માડું નો હોય, જેહળ જખરા નીપજે, જેની જનેતા બાપુ હારી માં વગર કોઈ દી બાપુ હારા સંતાન ન થાય, એ કોઈ દી રાહ જોતાય નહીં. એટલા માટે એક કચ્છના બારવટીયાની વાણી મારે બાપુ કરવી છે. જેસલ જાડેજો ગત ગંગા જેને કહેવાય, નિજાર ધર્મની તમને થોડીક વાત કરું. નિજીયા ધર્મ ગત ગંગામાં જેસલ તોરલ ઉપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખેમડીઓ કોટવાલ ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો, આ બધા ગતના ગોઠી હતા. અને રામદેવજી બાપા 12 બીજના ધણીનો પાઠ છે. અને સતી તોરલને જાડેજાને વાયક આવ્યું છે. એ વાયક આવ્યા પછી એ સમય થયો ને એટલે જેસલ ને બાપુ તોરલે ઠેઠ પોગાડી દીધો હતો. જેસલને ખબર પડી ગઈ કે મારે હવે જવાનો સમય થયો છે. સતી તોરલને કહે છે તોરલ વાયક ઝીલું છે, તમે જાઓ, મારી તબિયત બરોબર નથી, હું નથી આવતો. કારણ કે એને ખબર હતી કે મારો દેહ શરીર મારું શાંત થવાની હવે બહુ વાર નથી. અને આ ગતમાં જઈશ ને જો મારું શરીર શાંત થઈ જાય તો બધાની મજા બગડી જાય. એટલે જેસલ ના પાડે છે કે મારે નથી આવવું. અને સતી તોરલ બાપુ વાયકમાં જાય છે. અને પછી જાડેજો બાપુ વાંયથી વાણી કરે છે. રોઈ રોઈ કે ને એ ભળાવું તોળા દે, આવા દખ કેની આગળ જાઉં એમ જાડેજો કે છે એ રુદિયો જાડેજો બાપુ આહુડા પાડીને નથી રોયો. તોરલ હું મરી જાઉં એની મને પરવા નથી, પણ
હું તો એક કડવી વેલનું ચૂમડું હતું, મને માણાય નહીં ઢોરે નો ખાત. તમે જો મને નો મળ્યા હોત તો મારી શું દશા થાય? હું કદાચ મરી જાઉં અને મારી સમાધિ હોય તો સમાધિ માથે આવીને બે ગાયત્રી તો સંભળાવજો, મારા જીવની ગતિ થઈ જાય. બાપુ જાડેજાને ક્યાં પુગાડ્યો હશે? એટલે કે છે એ જી જાડેજો કે છે એ રુદિયો રૂવે ને માયલો ભીતળ જલે એ માયલો ભીતળ જલે. જાડેજો કહે છે ધોરણ એક સમુદ્ર હોય ને, સમુદ્રના તળિયામાં તો હીરા માણેક મોતી પોખરાજ બધું હોય, પણ એને કાંઠે લાવીને બાપુ એરણું ઉપર ચડે ને તઈ કિંમત થાય. બાકી તમે મને કાંઠે નો લાવ્યો તો મારી આ દુનિયામાં શું કિંમત થાય? એટલે જાડેજો કહે છે અમે રે હતા રે તોડી રાણી ઊંડા જળ
ભરી એ જી માડું જોયા જીર દીઠે મુજાને રાઠ રે જો માડું જો અને જાડે જાડે પરદેશ મારે એ હગું નહીં અને પરદેશી એ હરે નો હોય પ્રીત જાડે જાડેજાને બાપુ સતી તોરલ પાંથીએ પાંથીએ તેલ નાખીને બાપુ જાડેજાને માણા બનાવ્યો છે. તમે વિચાર કરજો, જેથી બે વાયકે જાય ને રસ્તામાં એક પ્રસંગ બને અને સતી તોરલ મુર્શિદ થઈ ગયા અને જેસલ વિચાર કરે છે કે તોરલ મુર્શિદ થઈ ગયા, ગતમાં જાવું છે, વાયક આવ્યું છે, વાયક ઝીલ્યું છે મેં, અને તોરલ બેભાન થઈ જાય અને ગાડી બાંધીને જેસલ માથે ગાડી લઈ અને અહીંયા આવે અને ગતમાં ગાડી ઉતારીને કહે છે, ગત આખી પૂછે છે કે તમે આવ્યા ને જેસલ તોરલ? તો કે ગાડીમાં છે બધું. એ ગાડી ખોલી અને બાપુ બધા આરાધ કરે છે, તોરલ બેઠા નથી થતા ને પછી જાડેજો કહે છે, તોરલ એક તારો લાવો મારી પાસે. અને અહીંયા બાપુ જેસલ વાણી કરે, પીરજી પુકારે મુજા ભાવરા, સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. જો વાત ઉપર ધ્યાન આપજો, સતી તમારા ધર્મને સંભાળો, આપણો ધર્મ નથી કીધો, બે ભેગા હતા. સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. ને બે ભેગા હતા, આપણો ધર્મ સંભાળો એમ ન કે. આ સતી તોરલ જાડેજાને શું કહે છે કે પરદેશમાં હગું નહીં આપણું, દેશી મળે આપણા દેશમાં. અમારા અહીંયા છે એ અમારું લોહી પીવે છે, તમે આટલા બધા સાંભળો છો તો મને એમ થાય કે આ રહ્યા મારા હગા. બાકી હગા તો હાણસીએ મ તોડે. બોલો ઈવડા રોજ અમે તૈયાર થઈને નીકળે એટલે એમ કે રોજ ચિંતા જાઓ, રોજ બસ સ્ટેન્ડ ખિસ્સા કાતરવા હાલો. કરવું નથી, કરવા દેવું નથી, આ જગત તો તમે જોવો ભલા માણસ. એટલે જાડેજાને કહે છે, જાડેજા સદગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાર, મોતી ચરે હવા હવા લાખના ક્યુ સરોવર, ક્યાં હંસલા અને ક્યાં મોતી. બાબુ આ સદગુરુ મારા સિવાય આની કોઈને ભાન ન થાય. આ છે ને આર્ય સરોવર છે મારા રામ. તમે બધા છે ને બેઠા છો ને હંસ છો,
અને અમારી પાસે બાપુ જે સંતોએ આપેલી વાણી છે ને એ મોતી છે. આ તમે બેઠા બેઠા બાપુ મોતી ચરો છો ને તમે હંસ છો બાપુ. વાણીનો પુરાવો કંઈક એવો છે. બીજામાં કહે છે કે જાડેજા ગુરુના દેશમાં આંબા ને આંબલી હુડા બેઠા. આપણે તો ગામડા રહેતા ને ખબર હોય પોપટ જેવું જનાવર આવે હુડો. એ હુડાની બાપુ મહાપુરુષોએ ઉપમા આપી છે. તોરલ કહે છે ગુરુના દેશમાં આંબા અને આંબલી હુડા બેઠા એની ડાળ મન વસીલા ફળ ચાખતા. બાપુ એ હુડો હોય ને એ બાજરો પાક્યો હોય તો બાજરાનું ડૂડું પાથરું કાપી આવે. ખેતરમાંથી ઝીંડું બાપુ પાથરું તોડી આવે. ઝાડવા ઉપર બેહીને ખાય અને એના પગમાંથી છટકીને નીકળી જાય તો હેઠે પડેલું ન ખાય. પછી બીજું કાપી આવે. બાપુ જાડેજાને કહે છે કે હેઠે પડેલું હુડા નથી ખાતા, તું તો માણા છો. બાપુ પાંથીએ તેલ નાખ્યું નકે એક ગાન બે કટકા કરતા હોય ઈ ભક્તિ કરે. મથ દરિયામાં હોડી ફૂગી ને તેથી કાળ ઝાડ બારવટીઓ ચારે બાજુ નજર કરીને લોડ મળ્યા ઉલળવા. તેથી બાપુ ચારે બાજુ નજર કરી આરો ન દેખાણો. જાડેજા જેવો જાડેજો બાપુ કચ્છનો બારવટીઓ બરફની પાટ ઓગળે મીડો ઓગળવા. તોરલ તોરલ હમણાં હોડી બુડી જાય ને મરી જશું. ત્યારે તોરલ કહે છે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાને મડો કાપવા હમણાં પૂગી જાય છે. અને બાપુ જાડેજાને હબાકો આવ્યો. ખારો ભજનનો આટલો પાવર. આ એક બૈરું છે ને એના મોઢાની રેખા નથી બદલાતી. અને હું કાળ ઝાડ બારવટીઓ પણ ચારે બાજુ આજ તો બાપુ હામાં હારા હારા રોવાના. મોત જેથી ઉઘરાણી કરશે ને તેથી દીકરા ઉભા હોય ને બૈરું ઉભું હોય ને ભાઈઓ ઉભા હોય. છોડાવી કોઈ નહીં કે તો કાંઠો તો બાપુ કોક સદગુરુનું શરણું હશે તો જ આવવાનો, નકર ગલોટિયા જ ખાવાના છે. આ કોરોનામાં કેટલાયના નો ખાઈ ગયા. પૈસાના ડટ્ટા હતા, ડોક્ટર હતા, ઓક્સિજન હતા, ગાડીઓ હતી, બચાવી ન ગયા. ઓલો ધરતી કબજો તાર જોવો તો ખરાબ ઉપર બધા અમારે સુનગર તો ધૂન બોલતા હતા શ્રી રામ જય રામ ખુદા બોલ્યા હોય તો સાત જ નહીં. અત્યારે મનાણા છો તેથી એમ થતું કાકી જગત સુધરી જતા નવા કોંટા ફૂટ્યા હોય એવું લાગતું. અમે તેથી માં સુદ બીજ હતી તમને ન ખબર હોય કહું. અમે રામટેકરી ભજનમાં જવા નીકળ્યા. તેથી તો આવું બધું હતું વાહન કાંઈ મળે નહીં. એક સકડા વાળો ભાઈ નીકળ્યો. એટલે મેં કહ્યું ભાઈ તને ₹100 આપશું અમને. મેં કહ્યું રામટેકરી સુધી લઈ જાય. એ કે બેસી જાઓ. પછી રસ્તામાં બે જણા બીજા બે ઉભા હતા. એ આમ હું આશ કરવા માંડ્યા. એટલે ઓલા સકડા વાળાને એમ કીધું મેં લઈ લઈને બિચારાને. મેં કહ્યું આમને કોઈ નહીં, એટલે વાહન કોઈ છે નહીં. બે બેઠા. તેથી તો પછી બધા ધરતી કપની જ વાતો કરતા હોય. હા તો કોઈ હમાતો નતો. દીવડે બે જણા હતા ને વાતો કરતા હતા. એક કે જેવો ધરતી કપ જેવો તો બીજો કે ધરતી કપ તો કે થવાનો જ હતો. હું તો એના મોઢા હમું જોઈ રહ્યો. મેં પોતે ભગવાન બોલતો એવું લાગતું. ઓલો બીજો હતો એ કે કેવી રીતે તને ખબર છે? ઓલો કે ના, એ કે આ ધરતી છે ને કે શેષનાગ ની ફેણ માથે કે છે. અને કે શેષનાગ કે થાક્યા હતા ને એટલે કે પડખું ફેરવ્યું તેમાં હાલ્યું. મેં કહું સકડામાં આવવું છે કૂતરી જવું છે? આ શેષનાગે નહીં આવે ને કોઈ નહીં આવે. બેટા મારા મેં બેરો છે શાંતિ બે રહે ને. હજી આવા આવા સંશોધન કરે. બોલો આપણને એમ થાય ભગવાને જેમ એને પૂછીને કીધું છે કે આ ધરતી કપ હું કરું. અમે ભુજમાં ગયા હતા. અમારી દીકરીઓ કચ્છમાં ઘણી છે. અને અમે આમ રાધનપુર બાજુ ફરીને અમે ગયા. ફોનથી કાંઈ કોન્ટેક્ટ નહોતો કાંઈ નહોતું. અમે ગયા ને ભાઈ. અને ભુજના અમે શમશાન પાસેથી બસ નીકળીને એ શમશાનમાં બાપુ ડમફરિયા જેમ ઊંચા કરીને પાણા ઠલવે ને એમ બાપુ મળદા ઠલવતા મારી નજરે જોયું હતું. આપણને એમ થાય કે હા મારો નાથ તારે તો શું ન કરે. કોઈ કાંઈ નહોતું કરી શકતું બાપુ. રોવા હાટું આહુડા નહોતા. આહુડા ધારે ને તો એ બાપુ કઈનું કઈ કરી નાખે. ધરતી આમ હિલોળો માર્યો તો અને કદાચ આમ ગલોટિયું ખાઈ ગઈ હોત તો શું તમે નું કરત? હજી જો મને તમને આંખ ન ઉઘડતી હોય તો અભાગ કહેવાય ને ભલા માણસ. હે 15 વર્ષના સંબંધ બગડી ગયેલા હતા ને આમ કે આમ આંસકો માર્યો તો એક તો પેલા રાંધીને ખાવા માંડ્યા. આપણે સમાધાન કોઈને કર્યું? હા હું તો જરાક એકલો જ યાદ કરું. એમ કહું 6 મહિને 12 મહિને જરાક આમ આંસકો મારતો રહે છે, ભેગા તો રહે. ફરતા ગામના મથ્યા તો નથી થતું સમાધાન. બોલો કોઈને કેવું જ ન પડ્યું. એક તો પેલા રાંધીને ખાતા હતા. ઘર નહોતા હાંકરતા ઘર. મારા રામ ઈશ્વર ધારે તો શું ન કરે. એ કચ્છનો બારવટીયો મથદરિયામાં હતો ને તોરલ પાયે રગરગે છે. તોરલ મને ખબર નહોતી મોત આવી રીતે ઉઘરાણી કરશે. કે જાડેજા તમે જેને માર્યાની બધાને જીવવું હતું પણ લોહીની શેડી ઉડે એમાં મજા આવતી હતી ને. મરી જાઓ. વહેલું મોડું મરવાનું તો છે. દરિયામાં ઝૂબકો મારી દો પણ મરી હકાય?
મોત આવવાનું છે આપણને બધાને ખબર છે બાપુ. કોઈ ઊંચો વાત કરો તો મારું ઝટ આવે થારું કરો તો આમાં કોઈ ભાવ છે કરો. આ તમે બધા ધીર થઈ ગયા પણ હમણાં કાળો નાગ નીકળે છે. હવે ઓલા ગેટમાં નો હમાવ, ગેટમાં એ ઘરે નીકળવા. બાકી આવવાનું છે બધાને ખબર છે. એટલે મહાપુરુષો કહે છે માયા હુધી ગોઠડી વજરના ગાળા હાંગા હલવાના કઈ સડ્યા ને કઈ પાળા. આ સર મેં કીધું ને એમ સાખી હોય, ભજન હોય, લોકગીત હોય, આ બહુ વાતું પડી હોય આવડી. આ સાખી ક્યારે બની ખબર છે? માયા હુધી ગોઠડી વજરના ગાળા હાંગા હલવાના કઈ સડ્યા ને કઈ પાળા ચારે બની ખબર છે? પહેલાના સમયમાં વાણિયા ઉતારે આપતા અને પછી રવિવાર જેવી કઈક રજાનો દિવસ હોય ને ગામડામાં ઉતારે આપ્યું ને પછી ઉઘરાણી કરવા જાય. ઈ એક શેઠ ગામમાં ઉઘરાણી કરવા ગયેલા અને તેથી ચાંદી સિક્કાના રૂપિયાનો સમય અને ઉઘરાણી કરીને જબાના બે ખિસ્સા ભરેલા અને દી આથમવાની તૈયારી. વાણિયાની જાત બીવે એ કે ઝટઝટ વિયો જવું દી આજમાં પેલા ગામમાં મારા ઘરે પહોંચી જવું. એમાં રસ્તામાં એક નેરિયા જેવો રસ્તો આવે, ઊંડો રસ્તો આવે, બે બાજુ વાડ અને આમ ઊંચો બે કોઈ અને નેરિયામાં ઉતર્યો એ કે ઘાયે ઘા ઘરે વિયો જવું. એ માલપા ઉતર્યો ને તો સામેથી એક રીંસ ઉતર્યું. આમ રીંસ હાલ્યું આવતું ને રીંસ ને જોઈને વાણિયો બીન્યો અને વાણિયાને જોઈને રીંસ બીન્યું. માણાનો ભરો તમ થાય કોઈ ન કરે. સિંહ જેવું જનાવર હોય ને તો જોજો તમે માણાને જોઈશે ને એક વખત તો આમ હંતી જશે કે આનો ભરો હો નહીં, કારણ કે આ કઈ બોલે ને કઈ હાલે, આનો નેઠો નહીં ન પડે. એટલે સામે રીંસ ઉભો રહ્યો, અહીંયા વાણિયો ઉભો રહ્યો. બે જણા વિચાર કરે હવે શું કરવું. વાણિયાને એમ કે મને મારી નાખશે, ઓલો કે આ માણસ છે આનો ભરો ન કરાય મને મારી નાખશે. પણ બે થોડી હિંમત કરી. વાણિયાને એમ કે આનપાથી હરવો હરવો હું નીકળી જાઉં, રીંસને એમ કે હું આનપાથી હરવો હરવો હું નીકળી જાઉં. બે ધીરા ધીરા ડગલા ફરતા ફરતા આવતા હતા ને અને બે આમ પાએ આવ્યા ને સામે એમ નજર થઈ ને તો વાણિયો બી ગયો ને રીંસના કાન પકડી લીધા. ઓલો રીંસ કે મને માર્યા, વાણિયો કે મૂકી દો મને મારે. મીડા ઠેકડા મારવા બે. હવે ઓલા ખીચામાંથી રૂપિયા મીડા પડવા. એ કે ભારે કરી હવે શું કરવું. એમાં કુદરતને કરું હાંગાજી દરબાર આમથી ઘોડી લઈને હાલ્યા આવે. થોડાક શેટારી વાણિયા બાપુ હોશિયાર કોમ. એ કે એ બાપુ આ રીંસને કે આમ ખંખેરું કે પૈસા કરે આમ જોઈ કે પૈસા પીડ્યા. બાપુ અહીંયા નજીક આવ્યો એટલે પૈસા પીડ્યા હતા ફાળી ગયા. એ કે અમારા ગામની સીમનું છે ને તું શેનો ખંખેરસ? તો કે તો આયલો બાપુ. બાપુ ઘોડેથી ઉતર્યા પછી પકડાઈ દીધા. પછી કે બાપુ મારા ખેરવેલા છે મને લઈ લેવા દેજો. એ કે વેણ ઝટ વેણ હાલ. એ વેણીને પછી વાણીઓ બાપુ જીવો છે ને હગડ પડ્યા છે. કાયે બાપુ નીકળી ગયો વાણીઓ. એ કે બાપુનો રેસનું જે થવું એ થાય. પછી બાપુ મીડિયા કઈ ખેરવા શું કરે. એટલે કીધું માયા હુધી આ ગોઠડી છે, વજરના ગાળા છે, હાંગા બાપુ આમાં હલવાના ને કઈ આમાં તમે બધા હલવાના એવું નથી લાગતું. લગ્ન કર્યા હોય ને એ કે બૈરું કરાય ને, લગ્ન નથી કર્યા એ કે હા તમે કર્યું એટલે રવા દે ને બાપા અમે જેવા હલવાના છે અમને ખબર નથી. લાકડા લાડવા દે, ખાય તોય પસ્તાય, ન ખાય તોય પસ્તાય. પણ મને એમ થાય માણસનો અવતાર મળ્યો છે ને એ મજાનો છે બસ મને. અને બાપુ સતયુગ ને દ્વાપર ને તેતા ને બાપુ આ બધી વાતો જવા દો. અત્યારે બધા કે કળિયુગ છે અત્યારે હું ઘટે હે. આવા સંતોના શરણ આનંદ કરવા મળે, મોજ મળે. તમે જોવો તો તમે ખાઓ પીવો વાપરો મોજ કરો ઉડાડો વાહન મકાન શું ઘટે છે હું ભલામણ. પણ સંતોષ જેવી ચીજ હોવી જોઈએ, કંઈક શેઠો હોવો જોઈએ. એટલા માટે મહાપુરુષોએ તમને મને ઘણી બધી વાત કરી છે. પણ એક ધરતીકપની ફરમાઈશ હતી ને એટલે ધરતીકપની એક વાત લઈ લઉં. એક અમારા સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું ટીકર ગામ રહ્યું ને એનો એક અમારો રબારી ભીખો ભગત, ભીખાભાઈ નામ હતું. આજ આ દુનિયામાં છે નહીં પણ અમારી ભજનની દુનિયાનો બાબુ ભીષ્મ હતો. એને આ ધરતીકપ થયા ને પછી બાબુ એ ધરતીકપની એને વાત લખી છે કે ધરતીકપ ક્યારે આવ્યો હતો, કઈ તારીખ હતી, કયો વાર હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, ક્યાં એનો લાવારસ નીકળ્યો અને એ આંચકો ક્યાં હાલ્યો અને ગુજરાત રાજ્યના ગામડા કેટલા આવરી લીધા એની તમને થોડીક યાદી કરાવું. એ અમારા ભીખાભાઈ કહેતા મોજ આવે તો તાલી બાલી પાડજો. 26મી જાન્યુઆરી 2001ની સાલ તેથી હતો શુક્રવાર.
સવારના 8:46 ધરતીને આંચકો લાગ્યો. 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો અને એનો લાવારસ ક્યાં નીકળ્યો? કચ્છમાં ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો અને ત્યાંથી ધરતીકપનો આંચકો બાપુ હાલ્યો. એ ક્યાં ક્યાં ફર્યો અને કેટલા ગામને આવરી લીધા એની વાત કરું. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજને લીધો ભરડો અંજારને આંટો ફરી ખીડોઈ નાખ્યું ખખડાવી બચાવને કર્યું ભાંગીને ભૂકો રાપરને રમ ઢોળતો સામે ખ્યાળીને નોરવાદી થી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર જામનગર માથે જડી બોલાવતો હાલારનો પકડ્યો હાથ બહુ ધૂણાવી બારાડી જુનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યું વલોવી નોરવાદીથી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. વલભીપુર માંથી વસુડો ગોહિલવાડમાં ગુજાણો પોણા ભાગનું લીધું પાલીતાણા બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો કાઠિયાવાડ કમકમ આવતો રાજકોટમાં રેલાનો 8 નંબર રોડે અથડાનો ચોટીલા હોરો થઈ સાયલાને કરી શાન લીમડીને મારતો ગયો લપાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા સુરતને કરી શાન વાપી નાખ્યું વલોવી નોરવાદીથી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. વાપી માંથી વસુડો અમેરિકા જતા આળાથી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા દીવાડાની ડોલાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ સાણંદ સોસરો થઈ લખતરને લગભગાવતો વઢવાણના પાડ્યા વાટ જોર કરી જોરાવનગર માથે મનાડો રતનપરને રમઢોળતો સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો ધાંગધ્રાને ધ્રુજાવતો હળવદ નાખ્યું હલબલાવી રણની ટિકિટને ટાળતો સરા સોસરો થઈ દુધઈના દેવળે દર્શન કરતો ખાટલીને ખકડાવતો મૂળીમાં જઈ મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીકળ ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા ભણે ભીખો રબારી આવું કેમ કર્યું કીર્તન એવો બાપુ ધરતી કપ આવ્યો ને જાપે તમે જોવો તો ગાયો હાટું રજગાન સહાટિયાની પથારીઓ પીડ્યા કરવા આપણે એમ થાય ઓહો હો પૂન તો જો આ ગામ કરે જે ગામમાં જાવ ત્યાં ઢોરાએ બાપુ પથારીઓ કરી નાખી લે. પછી ઓલો સર્વે કરવા નીકળ્યા ને સર્વે કે નુકસાન થયું એને દેવાનું છે ત્યાં અમુક તો રાતે ઉઠીને બાપુ મંડીયું મીડ્યા પાડવા અને ઈ પાડે ઈ પાડીની હજી પડી છે તમારે જોવું હોય હાલો મારી અરે હવે તમને દેખાડું. હજી બાપુ આટલું થાય તોય હજી આપણને ખોટું કરવાનો ભાવ થાય છે. આમાં શું મારા બાપ ઈશ્વર તમારી માથે મહેર કરે. અરે મારા રામ સમય મળ્યો છે મોજ કરી લેવાની વાત છે બાકી તો આ દુનિયામાં મરી જવાનું છે વાત બાકી છે. એટલા માટે જાડેજો બાપુ એની વાણીમાં કહે છે કે જાડેજા સદગુરુના દેશમાં શું શું છે હું તને એમ કહું છું એટલે કહે છે
પરે આવા પીર રે એ પુકારે મુજા એ ભા એ ભા એ ભા જીવણગઢ ગામના રામા મંડળની ભાઈ અદ્ભુત સેવા છે મને આપ્યું જોરદાર બાપુ એમને તાલીઓથી બદલ હું સેલ્યુટ કરું ખરેખર આવા ભગીરથ કાર્યમાં બાપુ જે સહભાગી થયા છે એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર અને સમસ્ત જીવણગઢ ગામ સાથ અને સહકાર ખૂબ આપ્યો છે અને મારા રામ સાધુ સંતના આવા કોઈ પણ સાધુ સંતના નહીં પણ કોઈ પણ આવા ધર્મ કાર્ય હોય ને એમાં બાપુ આ જેવો સાથ સહકાર આપો છો એવો ને એવો સાથ સહકાર આપજો ઈશ્વર બાપુ કોઈથી રોટલાની કમી નહીં આવવા એક ગેરંટી કારણ કે આ પરમારથ છે પરમારથ માટે બાપુ ગમે એટલો તમે ભોગ આપશો ને એમાં બાપુ હિસાબ બોલો બેઠો બેઠો કરે જ છે એક ચોરી કરવા નીકળે ને એ બાપુ ઈશ્વરનું સ્મરણ કરીને નીકળે ને તો એને હોત ચોરી કરાવરાવે ઘરધણીને હુરાવી રાખે અને ચોરને બાપુ માલિકો લેવરાવે છે તો આપણે સારું કામ કરી છે ને બાપુ એની નોંધ ન થાય ખરેખર જે આ તમે ભગીરથ કાર્યમાં સાથ સહકાર આપ્યો બધાને ખૂબ ખૂબ આભાર એક અમારા સાજિંદાર એકવાર જોરદાર તાલીઓથી વધાવી લ્યો કારણ કે આ અમારું હાથ પગ છે અમને જો ઉજળા કરતા હોય ને તો આ સાજિંદાઓ છે જોકે આ તો અમારા ઘરના છોકરા છે પણ નકર અમે આ મોટી મોટી કરતા હોય પણ આ ઉપર અમારો હંપ જેવું હોય અમને ખબર હોય હા હું તો મારું ઓલું ઇન્ટરવ્યુ છે એમાં તમે જોઈજો હું તો ઉઘાડું કીધું મેં આ બોલતા મને આવડતું જ નહોતું આ બોલતા આવડે એમને શીખડાયો વગાડે ભૂંડી ભાઈનું તમે આપણે બોલવું ગાવું કેમ એટલે મેં કીધું આપણે બોલવાનું ચાલુ કરો એ ભલે બેહી રહે શું જરૂર પડે આપણે બોલી તો બાપુ એવા નડ્યા છે ને શું આપણે વાત કરીએ મને એમ થાય ઘરે ભલામણા 2 કલાક 5 કલાક એ ઘડીનું સ્મરણ કરવા આવ્યા પંખીનો મેળો હમણાં જુદા પડી જાય બાપુ મોજ કરી લેવાય દૂધમાં હાકર પડે અમે ગરાય છે હું તો જાણું અહીંયા કોઈ અમે દરબારું સમજી જાય આજે તમને કેમ નથી આંખું ખડતી મને બી નથી ખબર પડતી આ સાઉન્ડ વાળા ભાઈ સારું સરસ બનાવ્યું ને કે આપણે એમ કહે કે થોડું કામ કરો ને એ તો બરોબર જ વાગે છે એમ કે ભાઈ થોડુંક આગુ પાછું કરી દો ને અમારું ગળું ખેંચે છે હા અમે શું અમતા બેઠા છીએ હવે એકનો એક હોય એટલે આપણે બીજું કંઈ કહેવાય નહીં આમાંથી તો કોઈક તબલા વાળો કોઈ વગાડનારો હોય તેમ કે આને બે હોય હવે આનું શું કરવું પણ બાબુ એવા નડ્યા છે ને શું વાત કરીએ ભલામણ માણા થઈ જવાની જરૂર અમે નહોતા માણા એ માણા થયા હવે આવડા માણા છે નથી થતા બોલો માણામાંથી બાપુ જાનવર થતા જાય નકર બાબુ મેં કોઈ દી કોઈને સલામ નથી કરી કોઈ દી કોઈને સીતારામ નથી કર્યા કોઈ દી કોઈને 10 રૂપિયા નથી આપ્યા હું કોઈ દી કોઈને પગે નથી લાગ્યો પણ બાપુ એવા સંતનું શરણું મળ્યું ને બાપુ મારું પરિવર્તન કરી નાખ્યું મને ક્યારેક મને નથી ખબર પડતી કે હારું આ કેવી રીતે આ બધું ફરી ગયું મને નથી હોતું હજી મને ને કે આ સાધુ સંતો સાંભળે એટલે મને એમ થાય કંઈક આમાં 50% સાચું હોય છે બાકી મને આમાં હજી ટપા નથી પડતા અને હું તો જ્યાં જઉં ત્યાં કહું હું કોઈને કંઈ કહેતોય નથી હું તો મને સાંભળું છું હું તો મને કહું છું કે એ જીવ માણા થઈ જા જાગી જા ટાણું મળ્યું છે કાલ રે કે નો રે તું સાંભળ ને તું કઈ સમજ મારે તમારા ઉપર કયો મારે હક હતો હું તમને કહું કામ કરો કોઈને કહેતો નથી આ તો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ બાકી પીવા જેવું છે બાકી હું જે કંઈ બોલું જે કંઈ આનંદ કરું ને હું મારા માટે કોઈ પણ ગામમાં મને બોલાવે હું જાઉં આનંદ કરું પણ હું મારા માટે જ આ બાપુ આ રાયડું પાડું છું હું એમ કહું આખી રાત મેં રાયડું પાડીને મારા બાપ એકાદી રાયડે મારી સાંભળજે બસ આપણો બીજો કોઈ હેતુ નથી એક ફરમાય છે રામદેવજી બાપાની કંઈક વાતની કે રામદેવજી બાપા હમણાં નીતિન બાપુએ ભજન કર્યું હતું ને કે હરભુજીને હૈયે હરખપાડ ઘોરલા ચડંતા બાપુ મેં કીધું એમ બાપુ વાણી છે ને વાણી એમ નામ બને જ નહીં જ્યાં વાણી છે ને ત્યાં બધે બાપુ વાતું પડી છે અને જો એમ નામ બનતી હોય તો અત્યારે બુદ્ધિ તો કેટલાય પાસે નથી ઉભા વાહાડા જેવા રખડે છે ભણેલા છે આપણે 40 વર્ષ ત્યાં કોઈ દીકરી નથી દેતું લ્યો શું પૈસા ને ભણતર ને કરવાનું એ ખૂંટિયા જેવા રખડે એમ નથી બાપુ પૈસાથી જો બધું મળતું હોત ને તો બાપુ આ પૈસા વાળા આપણે હાટું કઈ વધવા ન દે એમ નથી બાકી તમે ગમે અહીંયા જાઓ ને બાપુ આમ જગ્યા થાય આવો થાય ને બાપુ એમ સમજી લેજો કે તમારું જિંદગીમાં કંઈક માણાના લિસ્ટમાં નામ છે આનંદ કહે પરમાનંદા માણે ફેર એક વિદે ગયો ન વિહરે ને એક પાયે ન પોહાય આમો હાલ્યો તો આપણે હાલો આપણે બહાર વ્યા જાય કપાતર હાલ્યો હોય મારી ઈ પરિસ્થિતિ હતી એના બદલે બાપુ અત્યારે મને આવો બધા કરે મને એમ થાય ખરું આ ચકોડું કોઈને ફેરવી નહીં
ઈશ્વરની બાપુ કૃપા. ઈ રામદેવજી બાપાના ઈ વાણી ક્યારે બની? હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરણતા દીઠ્યા રામા પીરના. રામદેવજી બાપા નો જ્યારે સ્વધામ જવાનો સમય થયો ને, હરભુજી એમના માસીના દીકરા ભાઈ થાય, અને હરભુજીને એવું કીધેલું, હરભુજી એમને કીધેલું કે જો આ તો સમય છે, પણ તમારે જેથી જવાનું થાય મને મળ્યા વગર તમે જાતા નહીં. રામદેવજી બાપાએ વચન આપેલું હું તમને મળ્યા સિવાય નહીં જાઉં, મારું વચન છે, જાઓ. અને કુદરતને કરવું સમય સંજોગ અનુસાર બે જણા ભેગા ન થઈ શક્યા, અને રામદેવજી બાપાને જવાનો સમય થઈ ગયો. એટલે રામદેવજી બાપાએ પોતાનું કુટુંબ ભેળું કરી અને આખા કુટુંબને ભેળા કરીને કહે છે કે મારે તમને એક વાત કરવી છે, કે મારો સમય થઈ ગયો અને મારી તૈયારી કરો. પણ બીજી વાત એ કે મારી સમાધિ લેવાઈ ગયા પછી દુનિયામાં કોઈ બી એક ઈશ્વર કદાચ આવે, બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે અને એમ કે આ સમાધિ ખોલવી છે, તોય ન માનતા. હું તમને આ પ્રત્યક્ષ કહું છું, સમાધિની કોઈ વાત કરે તો કોઈ ખોલતા નહીં. ત્રીજી પેઢી આ પીર પાકશે, તમારે કોઈ દી રોટલાનું દખ નહીં આવે, આ મારું વચન છે. જાઓ. તૈયારી કરી, બધા સહમત થયા, સમાધિ અપાઈ ગઈ. અને આ વાત ઉડતી બાપુ હરભુજીના કાને પડી. હરભુજી માનતા નથી કે બને જ નહીં, એ તો વચનનો સિદ્ધ પુરુષ છે, મહાપુરુષ છે, મને કીધું છે મળ્યા સિવાય જઈશ નહીં, અને મને મળ્યો નથી ની જઈ કેવી રીતે હકે? કે પણ જા 3 દી થયા, 3.5 દી થયા, પડદે થયા એને 3.5 દિવસ થયા. હરભુજી અમે ન્યા જ હતા. ઈ કે એ બધી વાત હાજી, પણ ઈ કે હું અહીંયા જઉં અને પછી અહીંયા પાકું કરું પછી વાત. ઈ ત્યાંથી બાપુ ઘોડા ઉપર ચડે અને પોકરણગઢ આવે અને સીમાડે આવે, અને રામદેવજી બાપા બેઠા છે અને ઘોડા ચરે છે. અહીંયા બાપુ આ બાપુ હરભુજીએ વાણી કરેલી કે હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરણતા દીઠા રામા પીરના. અને હરભુજી કહે છે એમને હરખ માતો નથી. દુનિયા કહે છે કે રામદેવજી બાપા પડદે થઈ ગયા અને આ બેઠા રામદેવજી. આ શું દુનિયા વાતો કરે છે? હેઠે ઉતરી બે ભાઈ પહાડ ભેટ્યા અને પછી કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી. રામદેવજી બાપાએ વાતનો ગોળો ટોળો કરીને કહ્યું ભાઈ આ તો જગત છે, ગમે એ બોલે. બે આપણે ઘણા ટાઈમથી કહુંબો નથી પીધો, કહુંબો બનાય કહુંબો પી. હેતે ને પ્રીતે ભાઈઓ દોનું ભેટિયા દીદી કરી કહુંબા તણી મનવાર. હરભુજીને હૈયે હરખ અપાર અહીંયા કહુંબો પીધો. અને પછી રામદેવજી બાપા હરભુજીને રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ અને અંચળો, આ 4 વસ્તુ સમાધિમાં મૂકેલી ઈ હરભુજીને આપે છે. અને હરભુજીને કહે છે હવે તમે ગામમાં જાઓ, હું જઉં ઘોડો ખેલવવા. અને હરભુજી અહીં ગામમાં આવે, ચોરે આખો ડાયરો બાપુ શોકગ્રસ્ત બેઠો છે અને બગાડ ધાટ કરતો ઘોડો આવતો હતો. અને આખો ડાયરો વિચાર કરે કે ભાઈ જો ભાઈ વિયોગીઓના ઘોડા ઉપર બેહીને આવે અને શરમ નહીં આવતી હોય. એટલે અહીંયા આવીને કહે છે કે શું બધા બેઠા છો? એ કે શું ભલામણા વાત કરે છે? રામદેવજી બાપા પડદે થઈ ગયા 3 દી, 3.5 દી થઈ ગયા. હરભુજી કે પણ મને અત્યારે સીમાડે ભેગા થયા, હું તમે ગાંડા જેવી વાત કરો છો? એ કે આખું ગામ ખોટું તું હાચો. અને પછી આ રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ આ બધું દેખાડ્યું અને આમને શંકા જાગી. સમાધિમાં મૂકેલી વસ્તુ હતી અને આમને એમ થયું કે આપણે સમાધિ દઈને આવતા રહ્યા પછી માથું મારી નીકળી ગયેલા, હાલો કે ખોદવું જોવું છે. એ બધા ગયા ન્યા અને ખોદવાની તૈયારી કરીને ત્યાં આકાશવાણી થયો, એ કાબાઓ મેં તમને હું કીધું હતું, તોય તમે મારી વાત ઉપર ભરોસો ન રાખ્યો. હવે હું જઉં છું કચ્છ, કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રમાં બાપુ પેલું પીરાણું આપણું ગેબીનાથ ને પાળિયાદ. અને આજ બાપુ એવું એક ગામ નહીં હોય આપણું કે રામદેવજી બાપાનું મંદિર ન હોય, રામદેવજી બાપાનો નેજો ન હોય, રામદેવજી બાપાનું મંડળ ન હોય. બાપુ ગામો ગામ અને ન્યા છે ને બાપુ નકરી રેતી ઉડે છે, ન જોઈ આવે જોઈ આવજો. અને રામદેવજી બાપાની વાત જો એના કુટુંબ માન્યું હોત તો બાપુ આજ રાજસ્થાન હોનાનું હોત. મારા રામ ત્રીજી પેઢીએ પીર પાકતો હોત, પણ નો સમજી કે આપણા જ નથી, આપણા સમજતા ત્યાં દુનિયા વગર આપણે રોવું પડે છે. આ મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદ ને કોણ નડ્યું? એનો બાપો. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાય. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. આપણા નડે ને પછી રોદડા નો રોવા. સમજી લેવાનું ઠાકર તરાજવે આવ્યો હોય તો જ આપણને નડે. બહાર ગામના આપણને ઓળખે ને ગામના નો ઓળખે. અને આપણા જ આપણું લોહી પીવે છે. હું તો એમ કહું છું કે મા બાપની સેવા કરો, વ્યસનથી થોડાક આઘાઈ રહ્યો અને થોડુંક ભગવાને આપ્યું હોય ને તો કોઈ ગરીબ માણસને કંઈક દાન કરો, થોડું ઘણું આપો, બસ બીજું કંઈ કરવાની જરૂર નથી.
બધું ઈશ્વર ગાડું આંકશે. આપણે બહુ ઠેકડા મારવાની જરૂર નથી. મેં મારી લીધા એટલે હું કહું છું કે એમાં કઈ હવા જ નથી. અને જો હજી મારતો હોત ને તો કાં માઇલપા હોત ને કાં ઉપર હોત, આ ન હોત. હવા જ નથી. આ રામાયણ ને મહાભારત છે ને બાપુ, બે મહાપુરુષો બનાવ્યા છે. પણ બે ગ્રંથો છે ને એ તમને ને મને એક શાન કરે છે. દીકરા કેવા હોય, ભાઈઓ કેવા હોય, પત્ની કેવી હોય, દીકરી કેવી હોય, મા બાપ કેવા હોય, એ કે જોવું હોય તો રામાયણમાં જોવો, અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. એટલે બધા ઠેકી ઠેકી નીમાં જ પડે છે. નથી દેવું, નથી દેવું. અત્યારે બધું એવું નથી દેવું. એટલે એમ નો હાલે, નથી દેવું. ભલા મને તું ત્યાં જ લઈને આવ્યો. કૃષ્ણ પરમાત્માએ દુર્યોધનને આ જ વાત કરી કે 5 ગામ તો દે, 5 ભાઈને આમને શું ખાવું. એ કે હોરા નાકા અણી જેટલું નથી દેવું. કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. એ બાજી આલ્યો, શું કાઢ્યું? ભલે જીત્યા ને મારી નાખ્યા ને હસ્તિનાપુરની ગાદી લઈ લીધી. કૃષ્ણ પરમાત્મા એના ભેગા હતા, પણ એ હવાજ કેવો લાગ્યો? આ કાકા ને બાપા ને ભાઈઓ ને મારીને હવે આ ગાદી આપણે ભોગવવાની. હાલો એ કે હેમાળે હાડ ગાળો. ઝઘડામાં બાબુ હાથ થાય, માર ખાવ તોય ફાયદો નથી, મારો તોય ફાયદો નથી. ને રામાયણ અખિલ બ્રહ્માંડનો માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં ગયો ને તેથી લક્ષ્મણ ને કહે છે, લક્ષ્મણ કાલ 14 વર્ષ પૂરા થાય ને હું આવતો રહીશ. બાપ નું ધ્યાન રાખજે, રાજ નું ધ્યાન રાખજે, કાલ આવતો રહીશ. અને લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો, સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. નોખી નોખી માયુના છોકરા હતા તોય બાપુ અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી. નગરી ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું બેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી. કોઈ ધણી નહોતો મારા રામ. અત્યારે હગા ભાઈઓ તમે જુઓ તો વેચ જમીન આટલું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે. એક જાય ઉપર ને એક જાય માલપા. જમીન તો અહીંયા પડી હોય. એટલે સંતોએ કીધું કે ધરતી રાજા રામની કોઈની પૂરી કરીને આ શાની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વિયાઈ ગયા નિરાય. હું કામ ઠેકડા ભરો. પછી ઓલો માલપા હોય ને એની ખબર કાઢવા જાવ ને એટલે હું કે ઓલું પોસાવી કાનું રહ્યું જાય ભલે જાય, પણ મને કટાવો તા વ્યાજ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. સમયની હારે હાલો. ગઈકાલને સંભાળશો પાછી આવવાની નથી, અને આવતીકાલ કેવી આવવાની ખબર નથી. આજ આપણે આ ભજનના બાપુના સાનિધ્યમાં સંતવાણીમાં બેઠા છીએ, બસ એટલું યાદ રાખો. ભવની ખોડવાની જરૂર નથી. કાલની ખબર નથી, ભવની શું ખોડવી હોય નથી. બધા કહેતા ઉપર સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, ઇન્દ્રની અપસરાયું છે, અહીંયા ફુવારા છે, અહીંયા કોઈક ચિયાવ્યું હોય કોણ માર પગ ચાલવા ચિયાવ્યું કોઈ? બધું ડીંગો ડીંગ આમ જ હાલે છે. આર્યું ઈ સ્વર્ગ છે, બીજું શું સ્વર્ગ કોઈ છે નહીં કઈ. તમે હામાં મળો ને જય માતાજી જય સીતારામ કરો, આ જ સ્વર્ગ છે, બીજું કાંઈ છે નહીં. મારા રામ આનંદ કરી લ્યો, હળવા ફૂલ થઈ જાઓ, મોજ કરી લ્યો. અને તમે બધાએ મને શાંતિથી સાંભળ્યો બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી જય સિયારામ. કારણ કે માફી તો પહેલા માગવી પડે. નો તો માગી શકતો, પણ હવે માગવી પડે અને માગી લેવાય ને. કારણ કે આમાં તો આ વસ્તુ એવી છે ભાઈ કે આમાં નાના થવું પડે. એક હાથી જેવું જનાવર હોય ને, ચોથા માળે લઈ જાઓ અને અહીંયાથી પડતું મૂકો, જીવે ન જીવે? શું કામ? ભારે છે. કીડીને મકોડાને ઈયળને 10 મળે ઘા કરો ને તોય ન મરે. શું કામ? નાના છે. નાના થઈ જાવ ન મરો. પણ નાનું થવું જ નથી, બધા આમ જ કરે, બાયું ચડાવે. બોલો તમે જો અમે ક્યાંક ક્યાંક પ્રોગ્રામમાં જઈએ ને, આખો સ્ટેજ અમે આવ્યા ત્યાં ભરી ગયો. આપણે તમે ગાઓ છો તો કે ના, મંજીરું આવડે કે ના, તબલું આવડે કે ના, તો પણ તો અમને બે આવવા દો. અને અમારે આમ બે આવવું પડે. પછી ગામના કોઈ આયોજક હોય ને એમ કે ભાઈ અમારા જાંબુથી બાપુ આવ્યા છે, થોડાક આગા બે હોય, તમને આ બાપુને બે હોય છે. ભાઈ બાપુને બે થોડાક ખેડે. પછી સરપંચ આવે કે સરપંચ છે મારે ગામનો, થોડોક આગા બે. એમ કરતા 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 જોડામ કાઢે. આદરા જોડામ બેઠા હોય, કોઈ કે આખો બેસે, પણ જોડામ બે આવવું જ નથી. એટલા માટે બાપુ દાસી જીવનને 18મા ગુરુ મળ્યા ને ભીમ મળ્યા ને બ્રહ્મણા ભાંગી. એમ બાપુ પતે એવું નથી. કારણ કે દાસી જીવન એટલા બધા જ્ઞાની, એટલા બધા સત્સંગી, જ્યાં જાય અહીંયા ભજનમાં બાપુ બધાને એમ કે કોઈને કાંઈ પણ પ્રશ્ન મૂંઝવતો હોય તો મને કહેજો, હું તમારી શંકાનું સમાધાન કરી દઈશ. આ વાત ઉડતી 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 ભીમ સાહેબના કાને પડી. કોકે કીધું કે રે બાપુ અહીંના ફલાણા ગામનો એક દાસી જીવન કરીને છે, અને એવો ભગત, તમે ગમે સવાલ પૂછો ને કોઈ પણ પ્રશ્ન એનો તમને જવાબ આપે તો કોઈ એમ તો કે હા, તો કે આનકોર ક્યાંક ભજનનો પ્રોગ્રામ જ કહેજો, મારે આવવું છે ને સાંભળવા.
અને ઈ જ ગામમાં પ્રોગ્રામ, અને કોકે કીધું ભીમ સાહેબને કે બાપુ અહીંયા જીવણ સાહેબનો પ્રોગ્રામ છે, તમારે આવવું છે? તો કે હા હા રે, મારે તો કીધું ની ઈચ્છા હતી સાંભળવાની. અને બાપુ આમ વાંહે બેઠા આમ જોડામાં, અને બાપુએ સંતવાણી ચાલુ કરી અને પછી કીધું કે કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો મને કહેજો, હું તમારી શંકાનું સમાધાન કરી દઈશ. અને બાપુ ભીમ સાહેબ ઊભા થયા. એ કે બાપુ મારો એક પ્રશ્ન છે. તો કે અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો. બોલાયો. બોલો શું પ્રશ્ન છે? એ કે આપની ઓળખાણ, આપ કોણ છો? દાસી જીવણ કે બાપુ મને નાનું છોકરું ન ઓળખતું એવું ન બને, તેમ મને નથી ઓળખતા. એ કે છોકરું ઓળખતું હોય છે, હું નથી ઓળખતો. એ કે બાપુ દાસી જીવણ કે ઈ મારું નામ, ઈ તો કે આ પૂતળાનું નામ, હું તમારું નામ કહું છું. અને ભાઈ દાસી જીવણ હલવાણા હો. એ કે આ સાતી છે, આ ગાલ છે, આ કપાળ છે, આ માથું છે, તારું દાસી જીવણ જાય એમાં દાસી જીવણ હલવાણા. એ કે બાપુ એ તો મને ખબર નથી કે તય હું ઠેકડા ભરસ મારા સવાલના જવાબ આપો છો. અમારો એક સવાલ છે, તું સો કોણ? એ મને કે ને. ત્યાં બાપુ પગમાં પડી ગયા દાસી જીવણ કે બાપુ મને તો આ નથી ખબર. ત્રીજી બાપુ એમ કહે છે કે ભીમ ભેટ્યા ને પછી ભ્રમણા ભાંગી. તમને મને આ ભાંગે એવું નથી. તો અહીં બેઠા હોય ત્યાં સુધી વાહ વાહ મજા મજા, બહાર નીકળીએ ત્યાં અહીંયા ત્યાં. એટલે કીધું લખમણ કાચો પારો જાણજો, જેવા તેવાથી જીરવો ન જાય. વસ્તુ છે મોટી અને પાત્ર છે છોટા, ઠામ વિના ન ઠેરાય. આની માટે ઠામ બનવું પડે. તમે ગમે એવી મજા આવી હોય ને, સવારે એમ કહો મજા આવી મજા આવી મજા આવી, પણ આપણે કંઈક યાદ રહ્યું કે ના? યાદ કઈ ન રહ્યું. હો રોજ વ્યુ જાય છે. ઈ ડખા છે. અને જો તમને બધાને યાદ રહે તમે અમને બોલાવો, એમ યાદ નથી રહેવું. એની માટે પાત્રતા કેળવવી પડે. એમ નામ ન રે. એક તમને દ્રષ્ટાંત આપું. એક મૂર્તિકાર હતો ને, એને 3 મૂર્તિ બનાવી. 3 મૂર્તિ બનાવી. અને પહેલાના સમયમાં બાપુ એવું હતું કે કોઈ મૂર્તિ બનાવે, કોઈ સારું ભરત કામ કરે, કોઈ સારી મોજડી બનાવે તો એ રાજમાં દેવા જાય. રાજા રજવાડા હતા ને, કે મારી કલાની કિંમત ત્યાં રાજ મને આપે, બાકી માણા નો કિંમત ચૂકવી શકે. એક મૂર્તિકાર હતો, એને 3 મૂર્તિ બનાવી અને 3 મૂર્તિ લઈ અને એક રાજમાં આવે. એ રાજમાં આવી અને 3 મૂર્તિ આમ મૂકી અને બાપુને કહે છે કે બાપુ આ તમારા રાજમાં શોભે એવી છે, એટલે હું આ તમારા રાજમાં લાવ્યો છું. તો કે એ તો બરોબર છે, પણ આની કિંમત શું? એટલે ઓલાએ કીધું કે આના 10 રૂપિયા, આના 100 રૂપિયા, આના 1000 રૂપિયા. બાપુ કે મૂર્તિ તો આની 3 હરખી જ છે. કે બાપુ હરખી છે, બા તમારા બધા રોટલા મફતના કુટસ પૂછો તો આમાં કઈ ખબર પડતી હોય. એક જ હરખી બાપુ, લંબાઈ, ઊંચાઈ, ડિઝાઇન, કલર, વજન એક હરખી. 3 મૂર્તિ. અને કે એકના 10, એકના 100 ને એકના 1000. એ કે પણ હારું આમાં કઈ બૂਝ તો પડતી નથી. પછી એક મૂર્તિના કાનમાં હળી નાખી, આઈનપાના કાનમાં નીકળી કે બાપુ આ 10 વાળી. આઈનપા કાનમાં બીજી મૂર્તિને કાનમાં હળી નાખી, મોઢામાં નીકળી કે બાપુ આના 100. અને એક મૂર્તિને કાનમાં હળી નાખીને આમ પેટમાં ગઈ કે બાપુ આના 1000. હવે કઈ ટપા પડે છે આમાં કોઈને? ઈ કે તું કે ને આવડા મફતના જે હરામ હાડકા હોય શું ખબર પડે? ઈ કે હારી વાતું સાંભળીને જે પેટમાં ઉતારે ને એના 1000 રૂપિયા આવે. હારી વાતું સાંભળી અને મોઢેથી જે વખાણ કરે કે અમે જીવણગઢ ગયા હતા ને ભજનની જે મોજ આવી, અને રામભાઈએ મોજ કરાવી, વિવેક બાપુએ મોજ કરાવી, ઓલા દરબાર આવ્યા તેને મોજ કરાવી. કાનેથી સાંભળીને મોઢેથી જે સારું બોલે ને એના 100 આવે. અને આ કાને સાંભળે ને આ કાને કાઢે ને એના 10 આવે. બાપુ આ એના 10 રૂપિયા વાળી આ છે. એટલે 1000 ની નોંધ આવે કઈ નહીં, પણ હાવ 10 ની નો થતા 1000 વાળી તો રહેજો. એટલે મારો કહેવાનો મિનિંગ એ છે બાપુ, જીવનમાં છે ને મહેનત કરવી પડે અને સાચું સમજવું પડે. હું તમને એક જ વાત કરું કે ભોળાનાથનો હમણાં મહિનો ગયો ને, શ્રાવણ મહિનો, એ બધા દૂધ ચડાવતા છે, ફૂલ ચડાવે, બીલી ચડાવે, ગંગાજળ ચડાવે. કોઈ 135 વાળો માવો ચડાવ્યો શિવલિંગ માથે, કોઈ 135 વાળો માવો ચડાવ્યો, દારૂની કોથળી ચડાવી. કેમ? તમને ખબર છે ને આપણે બેહારેલો છે, આપણે લઈ આવ્યા છીએ, આપણે બેહાર્યા છે, તોય અંદરથી આત્મા આપણો કહે છે ને કે ઈશ્વર છે, અહીંયા આવું નો જ લઈ જવાય. આ શિવલિંગ ઉપર આવી વસ્તુ નો ચડાવાય. તો આ નથી દેખાતું કે આવડું મોટું ઈશ્વરે જીવતું જાગતું શિવલિંગ આપ્યું છે ને એની માથે આપણે શેનો અભિષેક કરી છે? નથી દેખાતું? એટલે મહાપુરુષો કહે છે મારા રામ કે ખાવાનું ખવાય, પીવાનું પીવાય, ન પીવાનું ન પીવાય. મારા રામ વ્યસનથી થોડાક દૂર રહેજો. જો કે અમારે આ બીડીયું ચાના લખણ તો અમારે છે, એટલે અમારે બીડીયું ન કહેવાય. પણ જે મોટા મોટા વ્યસન છે ને બાપુ, જમીનો વહી જાય, રહેવાના સાપરા વ્યા જાય, એવા વ્યસન ન કરો. કારણ કે અત્યારે વ્યસનની દુનિયા છે. ચા ને બીડી ને માવો ને આવો એ તો એક બધું નોર્મલ થઈ ગયું.
પણ જે મોટા, મારે નામ નથી લેવું, પણ એ મોટા વ્યસન છે ને એવા હોય ને તો ધીરે ધીરે બાપુ એને ઓછા કરી નાખ્યું. કારણ કે કેટલા કુટુંબ પાયમાલ થયા છે ને મેં મારી નજરે જોયા છે. એટલા માટે તમે કદાચ વ્યસન મૂકી દો ને 5 રૂપિયાનો તમને ફાયદો થાય ને તો કે મારા ઘરે તમે નાખવા નથી આવવાના. અમુક ઘર બરબાદ થયા છે ને એટલા માટે એ મારો આત્મો કકડે છે. એટલે હું તો હાથ જોડીને કહું છું, અને હાથ હું કે તમારીથી ફાટી પડું છું ને હાથ જોડું છું એવું નથી. હું હાથ એટલા માટે જોડું છું કે હાથે કરીને બરબાદી ન કરાય. એટલે ઠીક છે લખણ થઈ ગયું એકદમ ન મૂકી શકાય એવું હું સમજી શકું છું, પણ ધીરે ધીરે બાપુ આમાંથી જો છૂટી શકાય તો છૂટી જાજો. નકર બાપુ છે ને કોકની લાચારી. હું ગાડી હલાવતો ને, ગાડી તમને એક ગાડીની વાત કરું, મારો ડ્રાઈવર હતો ને, હું કંડક્ટરમાં હતો ને બાપુ, એને દારૂ વગેરે એક વખત 1 કલાકે ન હાલે, અને મને પાવાની એટલી બધી મહેનત કરે. મેં કીધું તમે કહો તમારા કપડાં ધોઈ દઉં, બાકી દારૂ હું નહીં. એને બીક બીજી કઈ નથી, મને પાવાનો એનો શોખ નહીં, પણ એને બીક એ હતી કે જો આ પીવાનું ચાલુ કરી દે ને તો મારું શેઠને કે નહીં. એને બીક એ હતી કે હું એક પીવું છું, નથી પીવું, આ કોક દી કહી દઈશ શેઠને, મને નોકરીમાં જ કાઢી નાખે. મેં કીધું હું જિંદગીમાં નહીં કહું પીવો તમારે પીવાનું, મને શું વાંધો, પણ હું નહીં પીવું. એ કે ના તારે પીવો પડશે. એમ ના, રાતે 2 વાગ્યા હોય ને, ગાડી હાલી જતી હોય ને, એમાં ચેક પાણી ફાળી જાય ને તો અહીંયા ગાડી ઉભી રાખે ને એમ કે ગાડી ધોઈ નાખી. એવો મને હેરાન કરે. રાતે 2 વાગે ગાડીઓ ધોવડાવે, નકર કે દારૂ પી. ના, હું ગાડી ધોઈ નાખું દારૂ. અને એને જ્યાં સુધી દારૂ ન મળે ને ત્યાં સુધી બાપુ એ ખાય નહીં, એ ખાય નહીં, ત્યાં મને ખાવા દે નહીં. પણ ચોય બાપુ હું અડ્યો નહીં, વેઠવું તો પડે. એમ નામ બાપુ કાંઈ છે નહીં. નકર હું બીજા રાજ્યમાં જ્યો, અહીંયા બાપુ તમે જુઓ તો દારૂની રેલમ સેલમ છે. અહીં તો કાંઈ અહીં તકલીફ છે, બહાર તો કાંઈ તકલીફ નથી. પણ સિદ્ધાંતથી જીવાય, મારો કહેવાનો અર્થ એ છે. બાકી આ 5 જણા વચ્ચે જો જગ્યા થતી હોય ને તો મારા નાતે મારા મા બાપની કંઈક કૃપા હશે કે હું બચી ગયો. નકર બાપુ હું ક્યાંયનો ક્યાંય હોત. એટલા માટે સમયની બલિયારી. સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો, હોય ધનુષને હોય બાણ. જય માતાજી, જય સિયારામ.